ચાલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. આપણે હાલો, ઓનલાઈન આવે છે અવાજ બાળકો? યસ સર. હાલો, આપણે વિરામ ચિહ્નનો ટોપિક ચાલુ કરતા પહેલા દર વખતેના લેક્ચરની જેમ આજે પણ થોડું ઘણું આપણે નવીનતા લઈ આવ્યા છે. બહુ જાજુ નહીં, પણ થોડાક એવા ટોપિક છે. આપણે બંધ કરી દીધી બારી, બાજુ હમણાં કેવા આવશે કે થોડી ઘણી નવી વસ્તુ આપણે નોંધ લીધી હતી. આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે થોડાક એવા શબ્દ આપણે ગોતશું કે જે શબ્દ તમારા માટે જાણીતા હશે તો આપણે જાણવા મળશે, નહીં જાણેલા હોય તો તમને સમજવા મળશે. એવા 2-5 શબ્દ સમૂહ મેં અત્યારે ગોઈતા, સાંજે બેઠો હતો ત્યારે, કે તમારા જ અંકમાં આપેલા છે, તમારે એનો જવાબ આપવાનો છે. 3 કલાકનો સમયગાળો. પ્રહર. વેરી ગુડ. ત્યાર પછી ધીરધારનો ધંધો કરનાર. ધીરધારનો ધંધો કરનાર. કોઈ વિદ્યાર્થીને લાઈટ થતી હોય અથવા જવાબમાં ખ્યાલ આવતો હોય તો બોલી શકશે. હું તમને 4 ઓપ્શન આપું, એમાં મારી પાસે આમાં ઓપ્શન છે એટલે આપું છું. તમારા જ અંકમાં આપેલું છે. એને શેઠ કહેવાય, સરાફ કહેવાય, સાહુકાર કહેવાય કે તમામ કહેવાય? સાહુકાર. સાહુકાર. ધીરધારનો ધંધો કરનાર એવો શબ્દ મેં પૂછ્યો તો સરાફ. શરાફ કહેવામાં આવે છે. આપણે કે ને શરાફ મંડળી, ઘણી જગ્યાએ ફાઇનાન્સ કંપની બોલી છે. પછી નાણાંની આપ-લે માટે આપવામાં આવતી ચિઠ્ઠી. નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી. ઓપ્શન વગર છે. એક ઓપ્શન આપી દઉં કે આપણા ભક્ત કવિએ ભગવાનને ચિઠ્ઠી લખી. વેરી ગુડ. હુંડી. નરસિંહ મહેતાએ ભગવાનને હુંડી લખી હતી. એ નાણાંની આપ-લે માટે. ઉગ્ર સ્વભાવવાળી સ્ત્રી. ચંડી. ચંડી. વેરી ગુડ. આપણે એને કહેવાશે રણચંડી. એના માટે શબ્દ આપણે યાદ કર્યો. પછી એક સામાન્ય શબ્દ મારે ધ્યાનમાં આવ્યો હતો, કરિયાણું વેચનાર વેપારી. કરિયાણું વેચનાર વેપારી. 4 ઓપ્શન છે, તમને આપી દઉં. એક તો છે મોદી, બીજો શબ્દ છે પ્રકૃતિ, ત્રીજો છે અતીત, કે ચોથો છે કામદાર. મોદી. મોદી. વેરી ગુડ. તો આ શબ્દ સમૂહ આપણે ચર્ચા કર્યા. હવે એકાદો અલંકારની વાત કરી. પંડની પેટીમાં પારસ છે પડ્યો. કયો અલંકાર? વર્ણાનુપ્રાસ. અથવા બીજો? રૂપક. વેરી ગુડ. રૂપક અલંકાર, કે દરેક વ્યક્તિમાં એક વિશિષ્ટ ગુણ પડ્યો છે. એ વિશિષ્ટ ગુણને આપણે જાગૃત કરવાનો છે, એના માટે આપણો અલંકાર બને છે. એ છે રૂપક અલંકાર. બીજું ઉદાહરણ એટલે આપણે રખે પાર્વતી જીવતી હોત તો આ હાલત નો થાત. ઉત્પ્રેક્ષા. બરાબર છે. ઓકે. સામાન્ય સમાસ પૂછી વચ્ચે એક બધી વસ્તુ આજે થોડી થોડી લેવી છે મારે આજે, કે જેથી ની બાને એના ટોપિક આપણે યાદ રહી જાય. પછી આપણે વિરામ ચિહ્ન ઉપર ધ્યાન આપશું. સમાસ છે મહાકાલ. કર્મધારે. કર્મધારે. વેરી ગુડ. કર્મધારે. કેમ કે મહાશબ્દ વિશેષણ આવ્યું છે. ગજાનન. બહુવ્રીહી. બહુવ્રીહી. સમાસ.
જો દ્વિગુ સમાસ નથી, બરાબર છે, કે કોઈ પ્રકારના શબ્દ એવા છે કે આપણે એમાં શબ્દો જોઈને યાદ રાખવાના, ગજાનન હાથી જેવું જેનું માથું છે તે એક વ્યક્તિને લાગુ પડે છે, વિશેષણ વિશેષનો ભાવ છે. ચાલો હવે એકાદી વિભક્તિ પૂછું છું. સાધુઓ ઘરમાં સાધના કરે છે, એમાં અંડરલાઈન છે ઘરમાં, તો કઈ વિભક્તિ છે? અધિકરણ. વેરી ગુડ, સપ્તમી વિભક્તિ, કરણની અધિકરણ. ચાલો હજી એક વિભક્તિ લઈ. કર્તા દ્વારા આપવાની ક્રિયા થતી હોય ત્યારે લેનારની કઈ વિભક્તિ મુકાય છે? સંપ્રદાન. સંપ્રદાન અથવા ચતુર્થી શબ્દ બોલશો. ચાલો હવે સામાન્ય એકાદો કૃદંતની વાત કરું, તમારે કૃદંતનો જવાબ આપવાનો છે. તમારે રોજ સવારે દૂધ પીવાનું કયું કૃદંત છે? વાનો વાની વાનું. કયું બોલો છો? અવાજ નથી આવતો. હેતવર્થ નથી, વિદ્યાર્થ. વિદ્યાર્થ કૃદંત. આજ્ઞાર્થ નહીં, વિદ્યાર્થ કૃદંત છે. અલગ અલગ વિદ્યાર્થી જવાબ આપતા, પણ જે પણ આપ્યો વિચારીને જવાબ એ પરફેક્ટ જવાબ હતો. હવે એકાદો નિપાત, તમારે નિપાતનો પ્રકાર મને કહેવાનો છે, પ્રત્યય નહીં. બોલતો તારું નામ શું છે? ભારવાચક. વેરી ગુડ, ભારવાચક. એમાં તો ઉપર વજન આવ્યું છે. આ રીતના આપણે ગમે તે શબ્દ આવ્યો, તેના કપાળમાં લાલ ચાંદલો શોભતો હતો, તો લાલ શબ્દ છે ઈ શું છે? ગુણવાચક. તો આપણી ભાષા બોલી તો રંગવાચક વિશેષણ. હિના રડતી રડતી સૂઈ ગઈ. રડતી રડતી માં કૃદંત કયો છે? વર્તમાન કૃદંત. બરાબર. વરસાદ ઝટપટ આવતો હતો, એમાં ક્રિયા વિશેષણ શબ્દ કયો છે? ઝટપટ. તો આ રીતના આપણે દરેક પ્રકારના વાત કરી. હવે છેલ્લે આપણો જે મેન મારો જે પ્રિય વિષય ઈ છે છંદ, અને એના જે ખાસ કરીને પ્રત્યય, એના અક્ષર ફટાફટ આપણે જવાબ આપી અને ઝડપથી આપણે કામ કરવું પડશે. વિરામચિહ્ન ચર્ચા કરશું. ચાલો 11 અક્ષર અને પેલો ગણ તો આવે તો હું લાઈનમાં લઈશ બધાય, એટલે તમને ઈ બાને ક્રમમાં યાદ રહે. 11 અક્ષર ને જ આવે તો ઉપેન્દ્ર વ્રજા. હવે બે સાથે આવે તો ઉપજાતિ. 12 અક્ષર અને પેલો અક્ષર સ આવે તો તોટક. 12 અક્ષર ની ય આવે તો ભુજંગ. 14 અક્ષર ને ત આવે તો વસંત. 15 અક્ષર ને ન આવે તો માલિની. બરાબર. 17 અક્ષર ને ન આવે તો હરિણી. વેરી ગુડ. 17 અક્ષર ને જ આવે તો, પૃથ્વી. 17 અક્ષર ને ય આવે તો, 17 અક્ષર ને મ આવે તો, 21 અક્ષર ને મ આવે તો ત્રગધરા. 19 અક્ષર ને મ આવે તો સાધુવિક. હવે સાંભળજો, 4 ચરણ, એક ચરણમાં 8 અક્ષર હોય તો અનુષ્ટુપ. પેલી લીટીમાં 16 અક્ષર, બીજીમાં 15, 31 અક્ષર મનહર. એક ચરણમાં 15 માત્રા હોય તો ચોપાઈ. એક ચરણમાં 11 માત્રા, બીજા ચરણમાં 13 માત્રા આવે તો એક ચરણમાં 28 માત્રા આવે તો હરિગીત. હું શબ્દ બોલ્યો, તમે જવાબ આપી દીધો, જવાબ સાચો છે. એક ચરણમાં નથી, 2 ચરણમાં આવે. જ્યારે કોઈ પ્રશ્ન બોલ, આપણે તો જવાબ સાથે નિષ્પત. ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખ્યાલ છે કે એની આન્સર કી ભેગી રાખી બાજુમાં, સીધો જવાબ બોલતા હશે. એટલે જ્યારે કોઈ પ્રશ્નોત્તરી પૂછવામાં આવે
ત્યારે સાંભળવાનું. મને તો મને ખબર હું ચાય કરીને ખોટું બોલ્યો, વિદ્યાર્થી જાગૃત છે કે એ જોતો. ચાલો 24 માત્રા આપણે કીધું કે હમણાં દોહરો કે સોરઠો બે આવે. 28 માત્રા આવે તો હરિગીત. હવે 31 અથવા 32 આવે તો સવૈયા. વેરી ગુડ. 37 માત્રા આવે તો બરાબર છે. તો અહીં આપણે છંદ વિભાગને આપણે અહીં રાખી છીએ. હવે આપણે જે ટોપિક ઉપર આવ્યા છે એની પર ચર્ચા કરશું. આપણે વિરામ ચિહ્નની વાત કરતા હતા. એમાં ખાસ કરીને અલ્પ વિરામ છે. અલ્પ વિરામ કઈ કઈ જગ્યાએ ક્યારે ક્યારે મુકાય છે એને લગતા આપણા અગાઉના ટોપિકની ચર્ચા કરી હતી. ખાસ કરીને પૂર્ણ વિરામની સ્ટાર્ટિંગ કરી હતી, ત્યાં પણ આપણે જોયા હતા. એમાં ખાસ કરીને સંબોધનના વાક્યની વચ્ચે આવ્યું હોય ત્યારે યાદ રાખજો, સંબંધ પહેલા અને પછી એ કોઈ પ્રકારના છે એ મુકાય છે. આપણે ખાસ કરીને અલ્પ વિરામ આપણે મૂકવામાં આવે છે. કોઈ પ્રકારની વાક્ય રચનામાં આપણે સંબોધનમાં આવ્યું હશે, એનું ઉદાહરણ પણ તમારી પાસે છે. મારી મદદે આવો લલ્લુભાઈ શબ્દ આવ્યો, તમે એને સંબોધન કર્યું છે. જ્યારે સંબોધન આવે ત્યારે વાક્યની વચ્ચે આવે ત્યારે પણ તમે અલ્પવિરામ મૂકી શકો છો. હું નાપાસ થઈશ, અને જે શબ્દ કે છે હું નાપાસ થઈશ, એ શબ્દની છેલ્લે એક પ્રકારનું ઉદ્ગાર ચિહ્ન આપણે જોવા મળે છે. આપણે અત્યારે નિયમ છે અલ્પવિરામનો. ક્યુ વિરામ કઈ જગ્યાએ મુકાય છે એની આપણી પાસે માહિતી હોવી જોઈએ. અને આ ચિહ્ન એક્ઝામમાં આપણે ના કોઈ પ્રકારની વાક્ય રચનામાં આપણે ઓપ્શનમાં પૂછાય છે કે આ એક વાક્ય મૂક્યું છે, આમાં એમ કે છે આમાં કઈ જગ્યાએ અલ્પવિરામ આવે, અથવા વાક્યને શુદ્ધ કરો તેમાં બે જગ્યાએ અલ્પવિરામ આપણે છે અને છેલ્લે ઉદ્ગાર છે. ત્યાર પછીનું વાક્ય છે તમને બોલાવું છું, જો અલ્પવિરામ આવશે. કરશનભાઈ, એ પણ અલ્પવિરામ આવશે. સાંભળો છો ને, જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. આપણે ઘણી જગ્યાએ વાક્ય રચનામાં એકબીજાને બોલાવતા હશે, એ ભાઈ, એ બેન, ક્યાં ધ્યાન છે. અને ક્યારેક અમે તો જયારે લેક્ચરમાં જયારે કોલેજ કક્ષામાં ભણતા ત્યારે તો એ પ્રોફેસર દ્વારા અથવા મેડમ દ્વારા ચપટી દ્વારા આવી રીતના એક્શન કરીને એ બેન, એ ભાઈ, તમને કહું છું, અથવા એમ કે બાજુમાં કે ભાઈ તાલી વગાડ, બેન જાગે ત્યારે એ ક્યાં વિચારમાં બેઠા, જાગૃત કરવું એને, અને એમ કરીને જાગૃત. પણ જ્યારે અમે હાઈસ્કૂલ વિભાગમાં ભણતા ત્યારે કોઈ પ્રકારના વિદ્યાર્થીનું બે ધ્યાન પડે એટલે ચોકનો કટકો લઈએ, કટકો કરે સીધો એના પર મોઢા પર નાખે. આ રીતના જાગૃત કરે. તો આમાં કે છે તમે મારી વાત સાંભળો છો ને. ઘણી બધી વસ્તુ છે આપણે બેઠા હોય, એ વિદ્યાર્થી ધ્યાનથી સાંભળતા નથી. તો આમાં યાદ રાખજો, આપણે એક જ વસ્તુ અલ્પ વિરામનું સ્થાન કયું છે એ દર્શાવવા માટેનો આપણો નિયમ છે. ત્યાર પછીનો નિયમ એવો છે કે કેટલાક વર્ણાત્મક શબ્દો પછી પણ અલ્પ વિરામ મૂકવામાં આવે છે. ઘણા બધા શબ્દ એવા છે કે વર્ણાત્મક શબ્દો તમારે મતલબ કે જેમ કે, ટૂંકમાં, મતલબ કે, આવા જ્યારે જ્યારે શબ્દ છે સંક્ષેપમાં અથવા દાખલા તરીકે જે શબ્દ તમે જોશો, જેમ કે મારે તમને એક વાત કહેવી છે, આવો શબ્દ બોલે કે કોઈ પ્રકારના રામે મર્યાદા પાડી હતી, વાક્ય રીતના પૂર્ણ થયું છે. પણ એ પહેલા આપણે એક ઉદાહરણ કે જેમ કે શબ્દ વર્ણાત્મક શબ્દ છે. જ્યારે કોઈ પ્રકારનું વર્ણનની ચર્ચા કરતા હોય, જ્યારે કોઈ પ્રકારની વાત કરતા હોય અને તે વખતે વાક્યની શરૂઆતમાં કોઈ સંક્ષિપ્ત શબ્દ આવે, કોઈ ટૂંકો શબ્દ આવે, મતલબ દસ મતલબ કે ટૂંકમાં સત્યનો હંમેશા જય થશે. આપણે ઘણી જગ્યાએ વાક્ય બોલતા હશું કે જે વ્યક્તિ સાચો છે ને હંમેશાનો વિજય થશે. ટૂંકમાં તમને વાત કહેવા માંગુ છું, ટૂંકમાં હું તમને સમજાવવા માંગુ છું. તો ટૂંકમાં શું છે? વર્ણાત્મક શબ્દ, અને ઈ શબ્દ પછી હંમેશા અલ્પ વિરામ મૂકવામાં આવે છે. તો એકદમ સિમ્પલ સરળ વાક્ય રચનાના નિયમ છે. હવે બીજો શબ્દ અલ્પ વિરામની બીજી આગળની વ્યાખ્યા કે છે કે નીચેના શબ્દની પહેલા આ ચિત્ર મુકાય છે કે કારણ કે, પણ, છતાં, કેમ કે, પરંતુ શબ્દ જ્યારે જ્યારે તમને દેખાશે એ શબ્દ પહેલા હંમેશા
આપણે અલ્પ વિરામ જોવા મળશે. વાક્યમાં અલ્પ વિરામની જગ્યા ક્યાં આપી છે? જ્યારે કોઈ આવા શબ્દ, આ બધા સંયોજક છે, કારણ કે, પણ, છતાં, કેમ કે, પરંતુ, આપણે વાક્યના પ્રકાર ભણ્યા હતા, સંયુક્ત વાક્ય જોયું હતું, અને એ વાક્યમાં આપણે ખ્યાલ આવ્યો હતો કે આ બધા સંયોજકો છે. આપણે જ્યારે જોયું છે એક્ઝામ તરીકે પણ નું વાક્ય યાદ કરો, સામે મનુષ્ય નથી પણ સબ બેઠા છે. એ પણ દ્રૌપદીનું ઉચ્ચારણ કરેલું વાક્ય રચના. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો અંત ભાગ જ્યારે આવે છે ત્યારે વાક્ય રચનામાં પોતે બોલે છે. એમાં પણ શબ્દ એ સંયોજક હતો, અને એ શબ્દ જો આપણે લખશો તો એની આગલો શબ્દ જ્યારે આવશે ત્યારે હંમેશા વાક્ય રચનામાં અલ્પવિરામ આવશે. જે પણ વાક્ય રચના તમે જોશો અથવા સાંભળશો અથવા બોલશો તેને બોલવું છે, પરંતુ વારો આવતો નથી. વાક્ય રચના શું છે પૂરું? ઘણા બધા બહેનો અથવા ભાઈઓ એવા હતા, આજે અત્યારે ઓફલાઈન કે ઓનલાઈન બે જગ્યાએ એને બોલવું છે, પણ ક્યારેક એને બોલવાનો વારો જ નથી આવતો. એ હજી બોલવા જાય, વિચાર કરે, અને આમ મંદ ગતિ હાથ ઊંચો કરો ત્યાં તો કોઈક જવાબ આપી દીધો હોય. આવું બનશે. એને બોલવું છે પણ એને બોલવાનો વારો નથી આવતો. તો આવી બાબતમાં વિદ્યાર્થી ક્યારેક આપણે બોલવું જ નથી, આપણો વારો જ નથી આવતો, અને કેટલાય ભલે ને સાચું ખોટું ગમે તો આપણે બધાને ભેગું બોલી નાખો. તમે જે પ્રશ્ન કયો એમાં જે મગજમાં લાગતી સીધું બોલી દો, અને બોલવાથી ક્યારેક અઠે ગુજરાતી ભાષા પ્રમાણે સાચું પડી જાય. અને મારી દ્રષ્ટિ પ્રમાણે દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ શિક્ષક દ્વારા પૂછવામાં આવતા ગમે તે સવાલ હોય એનો સીધો જવાબ આપણે આપી દેવાનો. જ્યારે તમે 30 સેકન્ડમાં ફટાફટ જવાબ આપી દેશો, માન કે ઉદાહરણ જોજો, તમને યાદ હોજે, કવિવર કયો સમાસ છે? તત્પુરુષ સમાસ છે. આના પર આપણે ઘણી બધી ચર્ચા કરી હતી સ્ટાર્ટિંગના લેક્ચરમાં. કવિવર, વરનો મતલબ છે શ્રેષ્ઠ, કવિમાં શ્રેષ્ઠ. એનો વિગ્રહ આપણે કરાયો હતો, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થી નીત નવા જવાબ આપ્યા હતા. કવિને વર, કવિથી વર, કવિ માટે વર, કવિતાનો વર. આમાં ક્યાં કવિતા કોઈ છે? પણ જ્યારે કોઈ સવાલ આવે ત્યારે ફટાફટ જવાબ દેવાનો. એક બેન મન કે ઇન્ટરવ્યુ દેવા માટે ક્લાસમાં ઉપર આવ્યા, ઓફિસમાં આવ્યા, એટલે બેન તમે આવ્યા? તો હા. લિફ્ટમાં આવ્યો? પગથિયામાં. કેટલા પગથિયા? 32 પગથિયા. હકીકતમાં 32 પગથિયા નહોતા, 22 જ હતા. ઓલા સાહેબે કીધું કે બેન 22 પગથિયા, 32 નથી. બરાબર છે, હું પાછી ઉતરી હતી 10 પગથિયા, પાછી ચડી એટલે 32 ને 22 થઈ ગઈ, 22 ને 32 થઈ ગયા. હા, ઓકે, બરાબર. સિલેક્ટ. ગુજરાતી ભાષામાં આપણી કહેવત છે કે હોઠ સાજા તો ઉત્તર જાજા. જેની પાસે વાણી શક્તિ હશે એ ધારે કરી શકશે. તમને બોલતા આવડતું જ ગમે તે શબ્દ હોય. એક છોકરાને માર્યો, એના પપ્પા બાજવા માટે આવ્યા, સર આને કેમ માર્યો? અરે ભાઈ, તમારો દીકરો ભણવામાં કાંઈ ધ્યાન નથી આપતો, હવે નો મારું તો શું કરું, રિઝલ્ટ નબળું આવશે, તમે મારી આગળ બાજવા આવશો, એને શું કરું? પાસ કરું ન પાસ? તમે મને નક્કી કરીને કયો, પછી મારું ન મારું નક્કી કરું. ના પાસ કરો. તો મારું? હા મારું. એટલે નહીં, જો સર મારશે ધ્યાન ન બાજવા જેવી હતા. કહેવાનો મતલબ આપણે એની આગળ નક્કી, એના મોઢે જ બોલે, હા દેજો, ટીપી દેજો. મારે પોલીસ લાઈનના છોકરાઓ આવતા હેડક્વાર્ટરના, એના પપ્પા એમ કે મારું. તો આ બધી વસ્તુ શું છે? આપણે સંબોધન, શબ્દ, જ્યારે કોઈ શબ્દ આવશે, કોઈ વાક્ય રચના બોલવું છે, કેવું છે, તો ક્યારે વારો નથી આવતો. બીજું વાક્ય જો, હવે વૃક્ષના પાન ખરશે, અલ્પવિરામ, કારણ કે પાનખર ઋતુ આવી છે, પૂર્ણ વિરામ. જ્યારે કોઈ પ્રકારના કે આપણે જોતા હશું કે વૃક્ષના વાળ, આપણે કહેશું કે વૃક્ષ છે એના મન કે પાન ખરશે, કારણ કે હવે પાનખર ઋતુ આવી છે. આપણે કઈ પ્રકારની વસ્તુ આવશે ત્યારે આ શબ્દ, આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાનું કે કારણ કે, પણ, છતાં, કેમ કે, પરંતુ શબ્દના આગલો જે શબ્દ હશે, એટલે પહેલા શબ્દ વાત કરી ત્યારે હંમેશા અલ્પવિરામ મૂકવામાં આવે છે. તેઓ આવ્યા હતા પણ અત્યારે દેખાતા નથી. આપણે કે એ વ્યક્તિ આવ્યા હતા, હા આવ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થી એવા કે ક્લાસ લંગીને આવી ગયા, પછી દાદરો નો ચડે.
આપણે કા સર પછી એક ફોન આવી ગયો અર્જન્ટ પછી વહી ગયો. એનો અર્જન્ટ ફોન પછી કેવા હશે ભવિષ્ય જાણે, ભગવાન જાણે. ક્યાંથી ફોન આવ્યો હશે એ પણ આપણે તપાસ કરવો પડે. હા, આવા ઘણા કિસ્સા બને છે. એટલે કે છે તે આવ્યા હતા પણ શબ્દ એની આગળ શબ્દ આપણે લીધો અલ્પ વિરામ. વાક્ય રચના આપણે જોતા હશો એ દેખાતા નથી ત્યારે શબ્દ આપણે જોવા મળશે. ત્યાર પછી સરખો દરજ્જો ધરાવતા વાક્ય ખંડને જુદા બતાવવા માટે જ્યારે યાદ રાખજો વિરામ ચિહ્ન મૂકવામાં આવશે. ચિહ્ન શબ્દ મૂકી અલ્પ વિરામ ટૂંકમાં એના માટે વપરાતો શબ્દ. જ્યારે કોઈ પ્રકારના વ્યક્તિ છે એને સરખો દરજ્જો આપવો છે, સરખી વાક્ય રચનામાં આપણે કોઈ માન આપવું છે. કોઈ મને ક્યાંય વર્ગમાં કે સર સાચું બોલજો સર કે આ ક્લાસમાં ભાઈઓ ડાયા છે કે બહેનો ડાયા છે. બે હામું એકનું કદાચ હું બોલું તો બે માંથી એકાદા ડોરા કાઢવાના જ. અમારે બેયને સરખો દરજ્જો આપવો છે. અરે બેટા આ ક્લાસમાં તો ભાઈઓ બહેનો બે ડાયા છે તો બેયને સરખો ન્યાય આપી દો. જેમ નાના છોકરાને પૂછો બેટા તને પપ્પા ગમે કે મમ્મી ગમે તો છોકરો વિચારે કે એટલે મને તો બે ગમે. કારણ કે બે જેવા અલગ ગયા પછી બે માં એકની નિંદા કરશે કે મમ્મી આવા છે ને પપ્પા આવા છે જે હશે. જ્યાંથી લાભ મળશે બાળક બનશે. પણ આપણે તો સરખો દરજ્જો આપવો છે. એટલે કે જો શબ્દ છે પ્રવીણ, નાની વાતમાં ક્ષુભ બાબતમાં ખોટું ગરમ થઈ જાય છે. નાની નાની બાબત પ્રવીણ કેવો છે નાની નાની બાબતમાં ખોટું લાગી જાય છે. એ વ્યક્તિને ગુસ્સો બહુ આવી જાય છે. આપણે સામાન્ય બાબતમાં કેટલા સ્વભાવ હોય છે. અને એ શબ્દમાં એક છોકરો હાલતો હતો ને એક સામે આવ્યો મારે મન કે સર ઓલી ગર્લ્સ મને ઝાપટ મારી. કા શું થયું? એક સર હું ચંપલ ઉડતા તો સામે એ ઉડતાતી હતી મને હામું કેમ ઝાપટ મારી. ગુસ્સો. ભાઈ ચિંતા ન કરી બેનનો સ્વભાવ જેવો છે ગરમી વાળો છે ત્યાંથી આઘો રહેતો જાય. તો નાનકડી બાબતમાં ગુસ્સો આવી જાવ. સામાન્ય બાબતમાં કેટલાય ગુસ્સો આવે કેટલાય છોકરાનો સ્વભાવ એવો છે. એક છોકરાની ભૂલથી સાયકલ ને એનું વ્હીલ આગલું અડી ગયું પેન્ટમાં સજાડી ગયું. ઓલા કે સોરી સોરી શું એને સામે બીજું આપણે સોરી માનતા જ નથી. વાતમાં ગુસ્સો કા સાયકલ ને પછાડી દેવી, હવા કાઢી નાખવી, આવા વારંવાર ગુસ્સો આપણે જોતા હશો. તો એના માટે શબ્દ શું છે? સરખો દરજ્જો આપવો છે, સરખું ન્યાય આપવું છે. એટલા માટે જોજો શૈલેષ વિવેકી વિદ્યાર્થી સગુણી બાળક ઉતાવળો હોય થઈ ગયો છે. શૈલેષ કેવો છે? વિવેકી છોકરો છે, સારા ગુણ વાળો છે, છતાં યાદ રાખજો ઉતાવળો થઈ ગયો છે. પેલા તમે ગુણ બતાવ્યા એની સમાનતા યાદ રાખજો. સરખો દરજ્જો ધરાવતા વાક્ય ખંડને જુદા બતાવવા માટે જ્યારે તમે યાદ રાખજો વીર આપણે એનો વ્યક્તિને જુદું બતાવું છે. એના ગુણને જુદા બતાવ્યા. શૈલેષ નામનો છોકરો છે વિવેકી વિદ્યાર્થી હતો, ગુણ વાળો તો હવે એને જુદા બતાવ્યા અને બતાવવા માટે આપણે વિરામ ચિહ્ન મૂકતા હોય છે. હવે જોજો કોઈ પ્રકારના અલ્પવિરામનો એના પછીનો નિયમ આપણે લેશું કે કોઈ પ્રકારના પટા વાક્ય હશે અથવા ગૌણ વાક્યને જુદા બતાવવા માટે પણ અલ્પવિરામ આપણે મૂકવામાં આવશે. કે ઘણા બધા એવા છે કે ખર્ચાયા વિના એવો શબ્દ આવ્યો, પછી કોઈના કહ્યા વિના, તે સીધો મુણાલ ઊભી હતી ત્યાં આવ્યો અને ઊભો રહ્યો. હવે આખો પૃથ્વીલબ્ધનો પાઠનું એક એક્ઝામ્પલ સીધું પાડી લીધું. મુંજ નામનો રાજા અને એ કથા વસ્તુનો પ્રસંગ આવે છે એનો મૃણાલવતીની સામે જો ખંચાય વગર ચિંતા કરે ઘણા બધા લોકોનો સ્વભાવ કોઈને કયા વિનાનો. આપણે કે ઘણા બધા લોકો એવા છે કે જરા પણ શરમ સંકોચ રાખ્યા વગર કોઈ પણ જગ્યા મને બાજુમાં બેહી ગઈ. અરે ભાઈ ઉભો થઈ જાય એના મિસ્ટર બેઠા છે. સોરી મન ખબર ને તારે ખાલી જગ્યા તો બેહી ગઈ. પણ જીવનમાં કેટલા એની જગ્યાએ ખાલી સીધું બેહી ન જવાય. પેલા પૂછાય બેન અહીં કોઈ આવે છે પછી બેસાય. તો ખચકાયા વગર કોઈને કહ્યા વગર મુંજ છે મૃણાલવતીની નજીકમાં આવી ગયું. આપણે કે આકસ્મિક કોઈ વ્યક્તિ નજીક આવી જશે તો આપણે પોતાની ક્યારેક ભય આવી જશે.
એક બેન સાવ નજીકમાં ગઈ, મને કે મારી બેબીના સર તમે જ છો. મેં હા બેન બરાબર છે, હું આગો વહી ગયો ખચકાયા વગર, સંકોચો. ક્યારેક આપણે પણ એમ થાય છે. આવું શિક્ષણ વિભાગમાં ક્યારેક આપણે લાગે એ બેનનો ઈરાદો એવો નતો, ભાઈ અનાયાસે આવી ગયા. તો ત્યારે આપણી ક્યારેક શરમ સંકોચ ક્યારેક અનુભવવું પડે. તો ખાસ કરીને જ્યારે આવા વાક્ય આવે, આપણે તો વિરામ ચિહ્ન ઉપર નોંધ લેવાની છે કે કોઈ પ્રકારના વાક્ય છે, ગૌણ વાક્યને જુદા બતાવવા માટે આપણે ચિહ્નનો ઉપયોગ કરતા હોય છે. હવે બીજું, લાંબા વાક્યોમાં વાક્યોને અલગ બતાવવા માટે પણ અલ્પવિરામ મુકાશે. ઘણા બધા લાંબા વાક્ય, માન કે અભિજ્ઞાન શાકુંતલમ તમે વાંચશો તો કાલિદાસની સ્ટોરી એવી છે કે શકુંતલા કેવી દેખાતી હતી. મને યાદ છે 8 કે 10 પાના પૂરા થાય ને પછી આવે છેલ્લે લીટી આવે, આવી શકુંતલા હતી. ઉપમા કાલિદાસસ્ય, ઉપમા એટલી બધી આપી કે એના દાંત કેવા સફેદ, કેવા દાડમ જેવા, દૂધ જેવા, બરફ જેવા. જેટલી દુનિયામાં સફેદ વસ્તુ છે બધાની સરખામણી કરી. પછી લખે આવા દાંત શકુંતલાના હતા. પછી વાળનું વર્ણન લે, દુનિયામાં જેટલી કાળી વસ્તુ છે એના વાળ કેવા કાળા હતા એનું વર્ણન બતાવે. પણ હવે આવા લાંબા લાંબા વાક્ય છે એને અલગ બતાવવા માટે પણ અલ્પવિરામ મૂકી શકાય છે. માન કે વાક્ય રચના લાંબી હતી, હવે ટૂંકું કરવા માટે કે ગાંધીજી સાહસી હતા, અલ્પવિરામ. હિંમતવાન પણ હતા, એ પણ. નિષ્ઠાવાન પણ હતા, કરુણાસભર પણ હતા, અને માનવતાવાદી પણ હતા. આ બધા વાક્ય લાંબા હતા. આપણે એને અલગ પાડવા માટે આપણે કે અમુક પ્રકારની વસ્તુને છૂટા પાડી દઈશું. સંસ્કૃત શ્લોક 10માં એક આવે છે, એમાં માન કે ભક્ત છે ભવાની માં પાસે પ્રાર્થના કરે છે, મારે પિતા નથી, મારે માતા નથી, મારે ભાઈ નથી, મારે પત્ની નથી, મારી પાસે વિદ્યા નથી. હે ભવાની માં, તમે જ મારું શરણ છો, તમે જ મારી ગતિ છો. તો એ વાક્ય તમે જોજો, શ્લોકને છૂટો પાડ્યો. એ છે આખું વાક્ય હતું. એને શું કરી નાખ્યું, મારે પિતા નથી, અલ્પવિરામ. મારે માતા નથી, અલ્પવિરામ. મારે પુત્ર નથી, અલ્પવિરામ. મારે પુત્રી નથી, અલ્પવિરામ. મારે પત્ની નથી. બધા વાક્યમાં કોમા મુકાઈ દીધું. નકર વાક્ય મોટું જ હતું. લાંબા વાક્યને જ્યારે ટૂંકા કરવા માટે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં ખાસ કરીને અલ્પવિરામ. તો આવા વાક્ય જ્યારે આવે ત્યારે અલ્પવિરામ મૂકી શકાશે. ત્યાર પછી અલ્પવિરામની પાછી વ્યાખ્યા આપણે જોશું કે નીચેના કેવળ પ્રયોગથી શબ્દ વડે વાક્યની શરૂઆતમાં આવે ત્યારે ચિહ્ન મૂકવામાં આવશે. ઘણા બધા શબ્દ છે કે વાક્યની શરૂઆતમાં મન કે હા, ના, કેમ, જી, કા, અરે, અહો, હાજી. તો આ શબ્દને કા શબ્દ જ ઉચ્ચારે છે. આનું ઉચ્ચારણ કરવામાં પણ આપણે ઘણી રીતે ઘણા બધા લખતા હશે. આવું તમે જયારે કોઈ વેપારી પેઢી જોશો ને એમાં લખ્યું હશે, કોમર્સ નો શબ્દ છે કા શબ્દ, અને એના માટે ખાસ કરીને વાક્ય રચના છે. હા, જો શબ્દ શરૂઆત શું થશે, કેવળ પ્રયોગથી શબ્દ વડે વાક્ય રચનામાં આપણે જાણી શકીશું. શબ્દનો પ્રયોગ થયો છે એક જ શબ્દમાં, ત્યારે પણ આ શબ્દ અલ્પવિરામ મૂકવામાં આવે છે. અલ્પવિરામ ક્યારે મૂકી શકાશે, જ્યારે કોઈ વ્યક્તિનો શબ્દ પ્રયોગ કર્યો. માનો કે શબ્દ છે હા, સત્યના પ્રયોગો દરેક વાંચવું જોઈએ. આપણે મહાત્મા ગાંધીજીનો જે સત્યના પ્રયોગની એની આત્મકથાની બુક બનાવી છે, એમાં આપણે કહેતા હા દરેકે વાંચવી જોઈએ. એના માટે યાદ રાખ, છેલ્લે શબ્દ આવશે પૂર્ણવિરામ. હા શબ્દ છે અહીંયા આપણે અલ્પવિરામ. પછી જી, આપ કહો તે પ્રમાણે થશે. આપણે કે ઘણી બધી વસ્તુ છે, તમે જેમ કહેશો એ પ્રમાણે કરશો. જી જો સંબોધન કરશે. આજે દીકરી પક્ષ વાળા છે સામે મને કે વર પક્ષ વાળાનો જયારે ફોન આવશે ને સસરાનો દીકરી મને કે જમાય, તો એ વખતે જો આટલા જાન આવશે, આટલો હા જી તમે કહેશો એમ આપણે કરશું. અમારા બધા એવા નાચવાના રાજકોટ વાળા એવા શોખીન છે ને, તમે ઉતાવળ ન કરતા, એને નાચવા દેજો કલાકે. એને લઈ જવાનું બહુ ઉતાવળ ન કરતા, અમે લગ્નની બહુ ઉતાવળ નથી, એને નાચવામાં ઉતાવળ છે. એને રૂપિયા ઉડાડવા દે, તમે આડા આવતા ને હા વાંધો નહીં જી. તો આ બધી વસ્તુમાં માનવાચક શબ્દ પણ આવી ગયો જી. આપ કહો તે પ્રમાણે આપણે જયારે વર્તન કરશું, આ શબ્દમાં પણ જી શબ્દ પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે.
ત્યાર પછી ના, મારે ખાસ કરીને મારે નથી આવવું. આપણે કે કોઈ પ્રકારના શબ્દ છે, અહીંથી આપણે નાસ્તો કરવા જવું છે, ના મારે નથી આવવું, બહુ રાત થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે, મમ્મી પપ્પા રાહ જોતા હશે, હું ઘરે જાઉં છું. ના, ના શબ્દો છે અહીંયા આપણે અલ્પવિરામ આવશે. પછી હાજી હું આવીશ. ઘણા બધા નવરી બજાર હોય, હા હું નવરો જ છું, આવું જ છું. કઈ જગ્યાએ પહોંચવાનું છે? યુએસ પિઝા પાસે. કઈ જગ્યા? હાલો આવી ગયો, 2 મિનિટમાં પહોંચો. પણ પૈસા કોણ દી કયો ચોખોટ કરી લ્યો. તારે નથી દ્યા, હા તો આવું જ છું. અને જોઈ કે તારે આજે નહીં, મેં જો પપ્પાનો ફોન આવતો લાગે છે, હું નહીં આવું. એમાં જો હાજી હું આવીશ, એમાં હું શબ્દ આવીશ શબ્દ પૂર્ણ વિરામ આવશે. આપણે તો અલ્પ વિરામની વાત કરી, કેવળ પ્રયોગથી શબ્દની શરૂઆત થતી હશે. હા, ના, કેમ, જી, કા, અરે, ઓહો, હાજી, આવા શબ્દમાં યાદ રાખજો અલ્પવિરામ મૂકવામાં આવે છે. હવે જો અલ્પવિરામની વાક્ય રચના, જ્યારે અટકથી નામ લખવાની શરૂઆત થાય ત્યારે પણ યાદ રાખજો અટક પછી પણ આ અલ્પવિરામ મૂકી શકાશે. ઘણી જગ્યાએ તમે જોતા હશો કે અટક પછી પણ અલ્પવિરામ મૂકી શકે. માન કે જાની શબ્દ નામ છે, સાગર કુમાર, ઉમેશભાઈ, આ કોઈ પ્રકારનું નામ છે, એમાં અલ્પવિરામ મૂકી શકે. વાઘેલા શબ્દ અલ્પવિરામ, રમેશભાઈ, મથુરભાઈ. તો નામ લખાતો સિમ્પલ વસ્તુ, અટક લખો પછી પણ તમે અલ્પવિરામ મૂકી શકો છો. આપણે રૂટિનમાં આપણે ક્યારે આવું જોયું નથી કે લખતી વખતે કે સોન છાત્રા ચંદ્રેશભાઈ, તો સોન છાત્રા પછી અલ્પવિરામ મેં મૂક્યું, મને યાદ નથી. આ તો ગુજરાતી વ્યાકરણ એક આપણો નિયમ છે, તમને કહે છે કે તમારે મૂકવું હોય તો મૂકી શકાય છે. આપણે સામાન્ય વસ્તુ છે, એમ પ્રકારના નિયમ આપણે છે, એ નિયમનું આપણે ફોલો કરી છે, પાલન કરી છે. જેમ કે આપણા ખાસ કરીને ગુજરાતના બહેનો છે, કોઈ પ્રકારની ગૃહિણી, લગ્ન થયેલી ગૃહિણી છે, સામાન્ય સ્વસ્તિ ચિહ્ન કે સેતો પૂરવા માટે સે ચિહ્ન કરશે, બરાબર. તો મહારાષ્ટ્રમાં તમે આવો, ત્યાં તો મેં જોયું કે જાણે કે આખો રોડ ભર્યો, આખો હાઈવે રોડ, કેટલું કંકુ વાપરે, યાદ રાખજો. હકીકતમાં મેં જોયું, કારણ કે હું મહારાષ્ટ્ર 1 વર્ષ ત્યાં ગયો, મને ખ્યાલ છે શિક્ષણ માટે. મેં હકીકતમાં જામનગરનું કંકુ વેચેનું કારણ એ છે. અને દરરોજ માટે, એવું નથી એક દિવસ, દરરોજ માટે જેટલી ગૃહિણી બહેનો મળે, હિન્દી ભાષી, મરાઠી, જેટલા લોકો તમે જોશો, આપણે બેન આટલું બધું શું કામ, કાયદો આમ ઢગલા કર્યા હોય. એની એક પ્રકારની શબ્દ હું તમને કહેવા માંગુ છું કે કોઈ પ્રકારની બાબતમાં આ વસ્તુ શક્ય બની શકે છે, બધી જગ્યાએ આપણે જોતા નથી. કેટલાક એવા છે અવતરણ પહેલા અને અવતરણ પછી પણ વાક્ય પૂરું થતું ન હોય, તો પછી તો ત્યારે યાદ રાખજો આ અલ્પવિરામ મૂકવામાં આવે છે. જોજો ગાંધીજીએ કહેલું, અલ્પવિરામ આવ્યું, સત્ય જ પરમેશ્વર. જો વાક્ય રચના છે પછી અલ્પવિરામમાં મુકાય છે એવું જરૂર નથી. એકવાર આપણે વાક્યના સ્વરૂપના અવતરણ પહેલા અવતર પછી વાક્ય પૂરું ન થતું હોય તો પછી ત્યાં કોઈ પ્રકારનો પણ આ ચિત્ર મુકાય છે. આપણે જોવા મળે છે એક પ્રકારના શબ્દ શું કીધું કે ગાંધીજીએ કહેલું, ત્યાં અલ્પવિરામ આવી ગયું, સત્ય જ પરમેશ્વર, વાક્ય રચના પૂરી. રવિશંકર મહારાજે કહેતા, અલ્પવિરામ, કે ભેગા મળીને જીવે તે જ ગામડાની સંસ્કૃતિ. તો જરૂર નથી કે જે લોકો સાથે મળીને રહેશે સાચી ગામડાની સંસ્કૃતિ. આજની તારીખમાં તમે ગામડે જાઓ, હું તો મારા વતનમાં જયારે ગામડે જાઉં છું ને, એટલે આવો ચંદ્રેશભાઈ, ચા તો પીવો જ પડશે. એક બેનની ઘરે ચા પીધો, થોડેક આગળ જતે, અરે ચંદ્રેશભાઈ જામનગર આવ્યા, ચા તો પીવો જ પડશે. બેન હમણાં એની ઘરે પીધો, અમારા ઘરે ક્યાં પીધો છે? ઓછામાં ઓછો 10 થી 15 જગ્યાએ તમારે ચા પીવો પડે, અને ફરજિયાત ન પીવો તો એને માન ખોટું લાગે છે. તમે મોટા માણસ થઈ ગયા, જો ચા નથી પીતા મારા ઘરનું, અમે ગરીબ થઈ ગયા એટલે. અરે બેન ગરીબ નથી, પણ કેટલી ચા પીવે, કોઈક લીંબુ શરબત પીવડાવે, કઈક ઠંડુ પીવડાવે, નાસ્તો કરાવે, ચા એ રકાબી હાથમાં દીધી સીધી આમ ધાર કરે. તો કહેવાનો મતલબ એ છે આપણે દરેક જગ્યાએ આ વસ્તુ જોવા મળશે. કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પ્રકારનો વિરામ ચિહ્નનો આપણે ઉપયોગ કરતા હશે અવતરણ પહેલા, અવતરણ પછી વાક્ય પૂરું ન થતું હોય ત્યારે વિરામ ચિહ્ન મૂકવાની જરૂર પડતી નથી. ત્યાર પછી
વાક્યમાં અર્થબોધ માટે યાદ રાખજો, અર્થભેદ માટે કે અર્થબોધ માટે બે વસ્તુ એક જ શબ્દ છે. કમર ને કમર, કેસ ને કેશ. તો બધામાં અર્થ બદલશે. ઉપહાર ને ઉપહાર. તો એવા શબ્દ અહીં બતાવે છે કે અર્થબોધ માટે અનિવાર્ય નહીં, પરંતુ પૂરક માહિતી માટે ઉપયોગી વાક્યખંડના મૂળ વાક્યથી જુદા પાડવા માટે અહીં આપણે અલ્પવિરામ મૂકવામાં આવે છે. આ વિરામ ચિહ્ન માટે વપરાય છે કે જ્યારે અનિવાર્યતા નથી. આપણે ઘણી બધી વસ્તુ આપણે અનિવાર્યતા પ્રમાણ હોય છે. આપણે કોઈના લગ્નમાં ગયા છે તો ફરજિયાત સૂપ પીવાનું એવું નથી કહેતા, નહીં તમારે સૂપ પીવાનું, જો તમારી ઈચ્છા હોય તો પી શકો છો, તમારી ઈચ્છા નથી સૂપ પીવાની તો નહીં પીવો. એમ જ્યારે વાક્ય રચના બને છે ત્યારે વાક્યમાં અર્થભેદ માટે અથવા અર્થબોધ માટે અનિવાર્ય નહીં, પરંતુ પૂરક માહિતી માટે, આપણે આવનારી વસ્તુ માટે પૂરક માહિતી માટે ઉપયોગી વાક્યખંડને મૂળ વાક્યથી જુદું પાડવા માટે. આપણે વાક્ય છે ને જુદું પાડવું છે, મૂળ વાક્ય છે ને જુદું પાડવા માટે આપણે યાદ રાખજો અલ્પવિરામ મૂકી શકાય. દાખલા કે ઉદાહરણ છે, નર્મદનું આ પહેલાનું જીવન પ્રવૃત્તિમાં જ ઐશ્વર્ય માનનારું હતું. તે પછી જો હવે શબ્દ અહીંથી છૂટું પાડે તમને, તે પછી નવલરામે નોંધ્યું છે તેમ. જો શબ્દ વાપરો શબ્દ શું કે વાક્યની અનિવાર્યતાને દર્શાવવા માટે, વાક્યના ભાવને અલગ કરવા માટે, શબ્દને વાક્યથી જુદું પાડવા માટે આપણે અલ્પવિરામ મૂકી શકશું. વાક્યની જે મૂળ વસ્તુ દર્શાવી દીધી અને ત્યાર પછી આપણે જુદું પાડ્યું છે, અહીંથી જુદું પડી ગયું. તે પછી જે વાક્યમાં આપણે જોતા હશો કે કોઈ પ્રકારના શબ્દનો, દાખલા કે શબ્દ છે યોગ બળજો પ્રારબ્ધ દાખલ થવા લાગ્યું હતું, જેમ આપણે વાક્યમાં તેમ શબ્દથી આપણે જોતું અહીંયા અલ્પવિરામ આવે છે. તો અલ્પવિરામના ઘણા બધા નિયમ છે આપણે, અને નિયમને આપણે અલગ અલગ રીતના જોશું. હવે બીજો ટોપિક ચાલુ થાય છે, અલ્પવિરામ પછી આવે છે અર્ધવિરામ. આપણે પૂર્ણ વિરામ જોઈ લીધું, ગુરુ વિરામ અને અલ્પવિરામ, એના નાના નાના નિયમ હતા, એને આપણે થોડાક ધ્યાનથી જોયા. હવે આપણે વાત કરશું અર્ધવિરામ. હવે અર્ધવિરામ છે કઈ રીતના અને ક્યારે મૂકવામાં આવે છે એની ચર્ચા આપી છે કે વાક્યમાં જ્યાં અલ્પવિરામ કરતા વધારે અને પૂર્ણવિરામ કરતા ઓછું અટકવાનું હોય ત્યારે અર્ધવિરામ મૂકવામાં આવે છે. હવે અર્ધવિરામનો વ્યાખ્યા શું આપે છે કે અલ્પવિરામ કરતા વધારે, જે વાક્યમાં જેમ અલ્પવિરામ કરતા વધારે અને છેલ્લે એમ કે છે કે પૂર્ણ વિરામ કરતા ઓછું અટકવાનું આવશે એટલે નામ છે અર્ધવિરામ. ઉદાહરણ તરીકે શબ્દનો અર્થ આપતી વખતે શબ્દકોશમાં બે પર્યાય શબ્દોને અલગ બતાવવા માટે, જો પર્યાય શબ્દ છે એને અલગ બતાવવા માટે અર્ધવિરામ મૂકવામાં આવે છે. કે જે શબ્દ છે એને પર્યાયવાચી શબ્દ છે, જે શબ્દ છે એને આપણે અલગ બતાવવો છે. ઉદાહરણ તરીકે કોઈ સમાન પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ. ઉદાહરણ શબ્દ છે આશંકા, શંકા, વહેમ અથવા શક. તો શંકા કદાચ વિદ્યાર્થી નહીં દેખાતું, ફરીથી અહીં લખીશું શંકા, અને અહીંયા આપણે મૂક્યું છે અર્ધવિરામ. પછી શબ્દ છે વહેમ. અહીંયા આપણે યાદ રાખજો અર્ધવિરામ મૂકી શકાય છે. જ્યારે કોઈ શબ્દકોશમાં બે સમાનાર્થી શબ્દ હોય એને અલગ આપણે દર્શાવવું હોય તો એ વખતે અર્ધવિરામ મૂકી શકાય છે. ત્યાર પછી બીજો નિયમ અર્ધવિરામનો ખાસ કરીને આપણે જોશું કે વાક્યમાં વિધાનોને અલગ પાડવા માટે, વિધાન શબ્દ યાદ રાખજો અલગ પાડવો છે. સહભાગી વાક્યો ભારપૂર્વક રજૂ કરવા કે વાક્યની વચ્ચે જ્યારે સંયોજક ન વપરાણું યાદ રાખજો ત્યારે અર્ધવિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. ફરીથી વાક્ય રચના કે જ્યારે વિધાન વાક્ય તેને અલગ પાડવા માટે, જે વિધાન વાક્ય મુખ્ય વાક્ય છે એમાં વિધાન વાક્ય જોવા મળશે, સિમ્પલ સરળ વાક્ય. સહભાગી વાક્ય હોય ભારપૂર્વક રજૂ કરવા કે વાક્ય વચ્ચે જ્યારે સંયોજક ન વાપર્યું હોય
વાક્યમાં સંયોજક જ ન હોય. અને એ વખતે જ્યારે આપણે લખવાનું થશે ત્યારે યાદ રાખજો અર્ધ વિરામ મૂકી શકાશે. એના માટે સામાન્ય ઉદાહરણ આપ્યા છે. જેવી મીટિંગ શરૂ થઈ ત્યાં જ કેટલાક પાણી પીવા ગયા. જો શબ્દ છે, આ બધા વસ્તુની ખાસિયત હોય છે. અહીંયા આપણે અર્ધ વિરામ મૂક્યું. જેવી મીટિંગ ચાલુ થઈ ત્યારે જ લોકો પાણી પીવા ગયા. અમુક પ્રકારના વ્યક્તિનો સ્વભાવ બની જશે કે જ્યારે કોઈ પ્રોગ્રામ ચાલુ થયો હોય અથવા કોઈ સ્ટેજ ઉપર ગીત ગાતું હોય કે કોઈ ડાન્સ કરવા આવે ત્યારે પ્રેક્ષક ઉભા થઈને હાલતા થઈ જાય. આવું સિનેમા ઘરમાં તમને જોવા મળશે. હવે જેવું કોઈ પિક્ચરનું ગીત આવ્યું નથી, સીધે પ્રેક્ષક એમાં 10, 15, 20, 50 જણા ઉભા થઈ જશે. કા બારે ઠંડુ લેતા હોઉં, કઈક નાસ્તો લેતા હોઉં, મારે ગીત તો નથી જોવું, એ તો ટીવીમાં આવી જશે. આપણે આવા વિચાર સાથે પ્રેક્ષક ઊભું થઈ જાય છે. અને પહેલાના જમાનામાં જ્યારે સિનેમા ઘરમાં બેસતા ત્યારે યાદ રાખજો 3 કલાક પૂરી થયા લગીન ઉભા ન થતા. છેલ્લે લખે ધ એન્ડ, લાઇટો ચાલુ કરે તે હાલો હવે જાય. એ મારી ભાષા પ્રમાણે પૂરેપૂરું વસૂલ કરતા. અત્યારે કેટલા આટા મારવા નીકળી જાય ને તમે જો અડધું પિક્ચર બારે આટા મારતો છે, કેવાય હું પિક્ચર જોવા આવ્યો. તો આ પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા. તો આમાં શું કીધું કે કેટલા લોકો જો અર્ધવિરામ ને વાત, કેટલાક ચા પીવા ગયા. જો એમાં પણ અર્ધવિરામ. કોઈ ગયેલા ને બોલાવા ગયા. કે ઘણા લોકો એવા હોય કે જેનો કોઈ પ્રોગ્રામ હોય, કોઈ પ્રકારની વસ્તુ હોય, બારે પ્રોગ્રામમાં ગયા હોય કે મીટિંગમાં વાત કરે છે કે ભાઈ હવે તારે પ્રેઝન્ટેશન આપવાનું છે, તારો વારો છે, ભાઈને બોલાવો બોલાવો જલ્દી, બારે ક્યાં ઉભો રહી ગયો. કોઈ ચા પીવા વહી ગયું હોય, કોઈને બોલાવવા માટે ગયું છે. બિચારા વક્તાએ મંચ પર તપ કર્યું. જો આપણે યાદ રાખજો, જેના માટે કાર્યક્રમ હોય એ વ્યક્તિ જ હાજર ન હોય તો વક્તા અહીંયા તપ કરવું પડે છે. એને ખોટે ખોટો ટાઈમ પાસ ક્યારેક કરવો પડે છે. પણ યાદ રાખજો, જ્યારે કોઈ કાર્યક્રમ હોય, જ્યારે કોઈ મીટિંગ હોય ત્યારે મીટિંગમાં આ બધી વસ્તુ બનશે. પણ એ વાક્ય રચના દર્શાવવા માટે, વિધાન વાક્યને અલગ પાડવા માટે, સહભાગી પૂર્વકના વાક્યને જુદા પાડવા છે. જો સંયોજક વચ્ચે નો આપ્યો હોય તો ત્યાં તમે અલ્પ વિરામ, આપણે અર્ધ વિરામ મૂકી શકાય છે. એના માટેનું ઉદાહરણ આપણે જોયા કે કેટલાક પાણી પીવા ગયા, કેટલાક ચા પીવા ગયા, કોઈ ગયેલાને બોલાવા ગયા. બિચારા વક્તા તો મંચ પર તપ કરવું પડ્યું હતું. તો એમાં ખાસ કરીને જ્યાં જ્યાં તમે અટકવું પડ્યું અને એ જગ્યાએ અર્ધ વિરામ મૂકવામાં આવે છે. હવે બીજું, સહભાગી કાવ્ય પંક્તિઓની વચ્ચે પણ આ ચિહ્ન મૂકી શકાશે. યાદ રાખજો, અર્ધ વિરામ. ઘણી બધી પંક્તિ એવી છે કે જેની વચ્ચે પણ ક્યારેક આપણે મૂકવું હોય તો મૂકી શકાશે. પીપળ પાન ખરતા હસ્તી કુપડિયા રે, જો શબ્દ છે વાક્યમાં અર્ધ વિરામ આવ્યું. ત્યાર પછી ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપના ગુણગાન, આ બધા વિચાર વિસ્તાર છે. એ દરેક પ્રકારની પંક્તિમાં વચ્ચે પણ યાદ રાખજો, શબ્દ કે છે વચ્ચે શબ્દ, દરેક પ્રકારના વચ્ચે આપણે અર્ધ વિરામ મૂકી શકાશે. ઘણા બધા કે મુજ વીતી તુજ વીતશે ધીરે બાપલિયા. આપણે કેટલાય એમ કે છે આશીર્વાદ દઈએ છીએ અથવા એ જ ભાષામાં અભિશાપે દેખાય. આપણે સામાન્ય એક બાળક એના પપ્પા સાથે જમતો હતો ડાઇનિંગ ટેબલ ઉપર. પપ્પા એ કે દાદા એ કે કેમ નીચે જમીન ઉપર બેસે છે અને એ કેમ આવી ના ખાય છે? તેના પપ્પા એ કીધું બેટા દાદા છે ને ટેબલ ઉપર બેસે છે ને કેટલું બધું ઢોરે છે, એટલે ઢોર એટલે બધું બગાડે છે, ડાઇનિંગ ટેબલ છે, ખુરશી છે, બધું બગાડે છે. એટલે દાદા પાછી મોટી ઉંમરના થઈ ગયા એટલે બેટા નીચે બેસાડ્યા છે. તો નાની ઉંમરનો એવો થોડોક સમજુ બાળકે કીધું કે પપ્પા તો મારે તમને વડીલ થાશો ત્યારે નીચે બેસાડવાના ને. ત્યારે બાપાને વિચાર આવ્યો કે જે બાળક જો જોઈને અનુકરણ કરશે, એના માટે આપણે વાક્ય રીતના કીધું કે મુજ વીતી તુજ વિશે ધીરે કે બાપલિયા. આ બધી વસ્તુ આવવાની છે. જે વસ્તુ યાદ રાખજો બધાની ભોગવવાનું છે. એક સાસુ આવી વહુને ખીજાવા માંડ્યા
તો વહુ બેટા આ તમારું મા બાપનું ઘર નથી, તમે સાસરિયામાં છો, મર્યાદામાં રહ્યો. તો વહુએ કીધું સાસુમાં તમે જ અહીં મર્યાદામાં રહ્યો તો સારું કહેવાય. કેમ? તમારા પપ્પાનું ઘર પણ આ નથી. જે તમને લાગુ પડે મને લાગુ પડે છે, સ્વાભાવિક છે. વાત પણ સાચી હતી. તો એના માટે આપણે યાદ રાખજો, એમાં આપણે અર્ધવિરામ મૂકીશું. ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. આ પણ યાદ રાખજો, જે વ્યક્તિ જાજી ચિંતા કરતા હશે, બેઠા ભણતા હશે, અત્યારના લેક્ચરની ચિંતા કે આમાં કાંઈ સમજાતું નથી, આ પણ એક ચિંતાનો વિષય. અરે બેન અથવા ભાઈ, સમજાતું નથી, યાદ રાખજો, જીવન જ એવું છે, નહીં સમજાય પણ એને ધ્યાનથી સાંભળશો તો ઈ પણ સમજાઈ જશે. હાલશે ચાલશે ને ફાવશે ના ગુણ અપનાવો. બધી બાબતમાં હા ના શબ્દ વાપરશો, તમને ક્યારે તકલીફ નહીં પડે. હમણાં પાછું મેં પ્રશ્નની વાત કરી કે આ તમારી વાણી શક્તિ હોવી જોઈએ, કે આ તમારી ચાલાકી ચતુરાઈ હશે તો વાંધો નહીં આવે. સામાન્ય વસ્તુમાં આ બધી વસ્તુ જોવા મળે છે. એટલે કે ઘણી જગ્યાએ આપણે સહભાગી કાવ્ય પંક્તિની વચ્ચે પણ તમે અર્ધવિરામ મૂકી શકો છો. ત્યાર પછી એના પછીનો ચોથો પોઈન્ટ આપણે લઈએ છીએ ગુરુ વિરામ, જે વિસર્ગ તરીકે આપણે જોવા મળશે. કે એના માટે અર્ધવિરામથી કંઈક વિશેષ સમય અટકવાનો હોય, જો વિશેષ સમય જાજો સમય અટકવાનો હોય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે, ગુરુ વિરામ. એમ કે જ્યારે એમ કે વિશેષ સમય માટે અટકવાનું છે, એટલે કે નાટકના પાત્રના નામ પછી એના ઉક્તિ ચાલુ થાય એ પહેલા ગુરુ વિરામ મુકાય છે. દાખલા કે સંવાદમાં પણ આ ઉક્તિ પહેલા મુકાશે. જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હશે, સંસ્કૃતમાં એને હ શબ્દ બોલે છે, રામ હ અથવા પુનિત હ સુનિત હ, બે મિત્રો હતા અને વાર્તાલાપ કરે છે કે ઘટના બને તો દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે, આવી કોઈ વાત કરે તો એ સંવાદ જ્યારે બોલતા હશે ત્યારે યાદ રાખજો, અહીંયા ગુરુ વિરામ મૂકવામાં આવે છે. એના માટે શબ્દ છે ગુરુ વિરામ. ક્યારે આવશે? કે જ્યારે કોઈ પ્રકારના વાક્યની શરૂઆત થશે, કોઈ વ્યક્તિ બોલવા માંગતો હશે અને એ સંવાદની શરૂઆત પહેલા એમાં ઉક્તિ આવશે. દાખલા કે રામ ભાઈ લક્ષ્મણ, અહીંયા અલ્પવિરામ આવ્યું, ધીરજ રાખ. જો સામાન્ય વસ્તુ છે, જ્યારે પણ તમે આવો શબ્દ સાંભળશો અને એ વખતે ગુરુ વિરામનો ઉપયોગ થતો જોવા મળશે. બીજું વાક્ય છે શિવજી બોલે છે, એમાં વિસર્ગ આવે છે, હું તો ગુરુજીની પાસે જાઉં છું. જે શબ્દ છે એ શબ્દમાં હંમેશા ગુરુ વિરામ. જ્યારે કોઈ વ્યક્તિને સંવાદ તરીકે આપણે ઉક્તિ તરીકે યાદ રાખજો બોલવાનું છે, ઉક્તિમાં કોઈ વાક્ય રચના બોલશે, ઇંગ્લિશમાં પણ તમે યાદ રાખજો, એમાં સૈસ શબ્દ, વિપુલ સૈસ, હિના સૈસ એવો શબ્દ વાપરે છે. એ સૈસ શબ્દ બોલો છો, હકીકતમાં આપણું ગુરુ વિરામ જ છે. આ શબ્દ જોશો વિસર્ગ યુક્ત, યાદ રાખજો, તમને ખ્યાલ આવશે કે અર્ધ વિરામથી કંઈક વિશેષ સમય અટકવાનું હશે. આ ઉક્તિનો ઉપયોગ જ્યારે કોઈ પ્રકારની ઉક્તિ હશે ત્યારે બોલવા માટે, કોઈ પાત્ર કે શરૂઆત કરશું ત્યારે આ વિરામ મૂકવામાં આવે છે. બીજી વસ્તુ ગુરુ વિરામ માટે કોઈક વસ્તુ પદાર્થની યાદી આપી હોય, કોઈ ગણતરી કરવી હોય, યાદ રાખજો કોઈ પ્રકારની ગણતરી કરવી છે અથવા કે એનું વર્ણન કરવું હોય ત્યારે પણ યાદ રાખજો આ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે કોઈ પ્રકારની વસ્તુ છે, મતલબ કે પદાર્થના ત્રણ સ્વરૂપ છે, ધન, પ્રવાહી અને વાયુ. આ શબ્દમાં પદાર્થના ત્રણ સ્વરૂપ છે. એ છે શબ્દ આગળ જે આપણે વિસર્ગ મૂક્યો છે એનું નામ છે ગુરુ વિરામ. ત્યાર પછી જે આપણે અલ્પવિરામ મૂકી છે, ધન, પ્રવાહી અને વાયુ, આપણે કે અહીંયા કેમ અલ્પવિરામ નું આવ્યું? જો સંયોજક આવી જાય તો સંયોજકની આગળ કોઈ દી અલ્પવિરામ આવી શકે નહીં. કદાચ આની સાથે ધન, પાણી, પ્રવાહી, તો પાણી શબ્દ લખો ત્યાં અલ્પવિરામ આવી જતા, પછી પ્રવાહી શબ્દ છે અને વાયુ, આવું ચાર મુદ્દા કદાચ લેખાવત ને તો આવત. આમાં તો સંયોજક આવી જશે એટલે અલ્પવિરામ આવી શકશે નહીં. બીજું, વેદ ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જો વેદ ચાર છે
ઈચ્છીએ આગળ આપણે બાકી રાખ્યું છે લખવા માટે કે અહીંયા આપણે ગુરુ વિરામ આવે છે. વેદ 4 છે, આપણે કે છે. જ્યારે કોઈ પ્રકારની બાબત આપણે કોઈ વ્યક્તિ કહેતા હશે અને કહેવા માટે ઉક્તિ કે પાત્રની વાક્યની રચના આવશે ત્યારે યાદ રાખજો ગુરુ વિરામ આવે છે. આપણે કોઈ પ્રકારની વ્યક્તિ વાત કરતા હશે અને એ વાક્ય રચનાની શરૂઆત કરતા હશે, પછી ગુજરાતી હોય, સંસ્કૃત હશે, ઇતિહાસની કોઈ વાત કરતા હશે, આપણે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરતા હશે. ભાષાની વ્યક્તિ એવા હશે, ઘણા બધા વ્યક્તિ છે ભાષામાં વિષયામુખ કરે તો જ ભાષાનું શિક્ષણ સાચું કહેવાશે. એક સોશિયલ સાયન્સ ના ટીચર આવ્યા અને આવીને છોકરાને વિષયાભિમુખ કરવા માટે પોતે બુદ્ધિ વાપરી. બુદ્ધિ એવી વાપરી કે બધા હાસ્ય પાત્ર બન્યા. કઈ રીતના? છોકરાને કીધું કે આજે આપણે સોશિયલ સાયન્સ ભણાવશું. તો છોકરા ચોપડી કાઢીને પાના ફેરવા માંડ્યા. છોકરાને કે બેટા એક પાણીનો ગ્લાસ ભરી આવતો. છોકરો પાણીનો ગ્લાસ ભર્યો અને હવે બધાય સાંભળેલું છે. એ બેને એમાં આંગળી નાખીને પછી કીધું છોકરા આ શું પડે છે કે ટીપુ. ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણશું. હવે આટલી બાબતમાં કોઈ વિષયાભિમુખ ન બની જાય. વિષયાભિમુખ તો એને કહેવામાં આવે છે કે મારે તમને એક વાર્તા કહેવી છે. એવી વાર્તા છે, પ્રણય કથા છે. બે મિત્રો છે, સામે બે બેનપણી છે, એક રાજકુમારી ને બેનપણી છે અને એ બંનેનો વાર્તાલાપ એટલી અરસપરસની પ્રણય કથા. હાલો આજે નથી કેવી, પછી નેક્સ્ટ ટાઈમ કહેશું. આમ બોલી ત્યારે આપણા મનમાં જાગૃતિ જાગી કે આ વસ્તુ શું હશે, શું જાણવાનું છે. આ બધી વસ્તુ જાણવા માટે અથવા કોઈ પ્રકારની ઘટના કે દુર્ઘટનાની આપણે વાત કરશું, વિદ્યાર્થીને હંમેશા જિજ્ઞાસા જાગશે કે આ વસ્તુ બની હતી, આ વસ્તુ મેં જોઈ હતી. હાલો તમને નિરાતે કહીશ. નિરાતની સર અત્યારે જ કયો અમને, અમારે એ વસ્તુ સાંભળવી છે. તો એના માટે શબ્દ શું કીધું કે કોઈક વસ્તુ પદાર્થની યાદી આપી હોય, કોઈ ગણતરી કરવી હોય અથવા વર્ણન કરવું હોય ત્યારે યાદ રાખજો ગુરુ વિરામ મૂકવામાં આવે છે. પછી વાત કરે છે ગુરુ વિરામની. અવતરણ પહેલા પ્રસ્તાવના રૂપ વાક્ય ખંડ હોય ત્યારે વચ્ચે પણ આ ચિહ્ન મૂકી શકાશે. એના માટે શું કહે છે કે ગુરુ વિરામ ક્યારે આવી શકે છે? એના માટે શબ્દ કહે છે એક તો અવતરણ પહેલા પ્રસ્તાવના રૂપ વાક્ય ખંડ આવેલો છે ત્યારે પણ તમે આ ચિહ્ન મૂકી શકશો. ઉદાહરણ તરીકે અંદર વાક્ય આપેલું છે ઓલરેડી આપણી પાસે કે ગુલામીની અવસ્થાને ધિક્કાર કરતા નર્મદ ઉદ્ધારે છે. જો કોઈ પ્રકારની વાક્યમાં આવ્યું ગુરુ વિરામ. હવે શબ્દ કે છે એવું બીજું વાક્ય છે. જો અવતરણ પહેલા સ્વતંત્રતા જળ હલકા મીઠા હાસ્યના ભારે ચસ્કા. તો યાદ રાખજો એમાં આપણે અવતરણ ચિહ્નો સાથે જ્યારે તમે કોઈ પ્રકારના સ્વતંત્ર જળ હલકા મીઠા તો ઈ શબ્દમાં આપણે જોવું પડે કે ગુરુ વિરામ છે. આમાં ગુરુ વિરામ આવે છે તો કઈ જગ્યાએ આવે? આમાં કઈ જગ્યાએ? આ લીટીમાં કઈ જગ્યાએ? કોઈ કહેશે મને? અવતરણ ચિહ્ન પહેલા છે, અહીંયા આપણે ગુરુ વિરામ છે. યાદ રાખજો કે જે શબ્દ છે આવી નાની નાની બાબતની નોંધ લેવાની અને કે નિયમ જ અંદર મૂક્યો છે આપણે અવતરણ પહેલા. અવતર શબ્દ પહેલા જ આવશે તો આવી વસ્તુ પણ આપણે નોંધ લેવાની. તો ગુરુ વિરામ એટલે કે અવતરણ પહેલા પ્રસ્તાવના રૂપ વાક્ય ખંડ હશે ત્યારે વચ્ચે આ ચિહ્ન મૂકી શકાય છે. બીજું ગુરુ વિરામની વ્યાખ્યા. વિષયની પ્રસ્તાવના કરવાની હોય ત્યારે પણ આ ચિહ્નનો ઉપયોગ થઈ શકશે. કોઈ પણ પ્રકારના વિષયની પ્રસ્તાવના કરવી છે, એના માટે કોઈ પ્રકારની ચર્ચા તમારે કરવી છે તો એ વખતે પણ તમે આ સંવાદ લખી શકો છો. એટલે કે તમે અહીંયા ગુરુ વિરામ મૂકી શકો છો. મારે કોઈ પ્રકારની વાત કરી કે જામનગરનો વરસાદ, માન કે એના વિશે તમને કેવું છે તો એના માટે જ્યારે હું કહેવા જાઉં તો ઈ પેલા વાક્ય રચનામાં ગુરુ વિરામ આવશે. પ્રસ્તાવના કરવાની હોય ત્યારે આ ચિહ્ન, દાખલા કે ઉદાહરણ શું છે કે નરસિંહ મહેતાના બે પદો અવલૌકિક. તો શબ્દ કેવા છે?
અખિલ બ્રહ્માંડમાં અને વૈષ્ણવજન. આ બે વસ્તુ યાદ રાખજો, અલૌકિક છે નરસિંહ મહેતાના બંને પદો. મારે તમને જાણ કરવી છે તો એ જાણ વખતે યાદ રાખજો, જ્યારે પ્રસ્તાવના કરવાની હોય ત્યારે આ ચિહ્નનો તમે ઉપયોગ કરી શકશો. આપણે કોઈ પ્રકારની વસ્તુ તમને મારે જણાવી છે અને એ બાબતમાં આપણે જ્યારે વાત કરતા હશું, એ વાત કરતી વખતે આપણે ગુરુ વિરામ મૂકવામાં આવે છે. તો અખિલ બ્રહ્માંડ પદ છે અને બીજું છે વૈષ્ણવ જન, કે ખાસ કરીને અખિલ બ્રહ્માંડ પદ અત્યારે ધોરણ 12 ગુજરાતીમાં આવે છે અને એના કવિ આપણા નરસિંહ મહેતા છે. બીજું વૈષ્ણવજન પદ છે ધોરણ 10 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ છે. આનાથી આપણે એના 2-5 પ્રશ્ન જરીક વચ્ચે વાત કરી લઈએ, જેથી કરીને આપણે સાહિત્યના પ્રશ્નોમાં ઉપયોગ આવશે. બધાને ખબર છે નરસિંહ મહેતાનો સમય કયો માનવામાં આવે છે? પરફેક્ટ જવાબ ખબર હોય? 14મી. મારી દ્રષ્ટિ પ્રમાણે 15મી સદી. બરાબર છે. બીજું, નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? તળાજા. ભાવનગર જિલ્લાના તળાજા. હજી એક પ્રશ્ન, નરસિંહ મહેતાનો પ્રિય છંદ? બરાબર છે. નરસિંહ મહેતાનું બીજું ઉપનામ? ભક્ત. હજી બીજું ઉપનામ આદિ કવિ. હજી એક ત્રીજું ઉપનામ એક હવે નવું આવ્યું, નરસિંહ. એક તો આદિ કવિ હતું, ભક્ત કવિ હતું, હવે બીજું આવ્યું ઉર્મી કવિ. ઘણા બધા પાઠ્યપુસ્તક લખે ને તેમાં ક્યાંક જોવા મળે, એમાં એડ કરી દીધું છે. હજી 12મા તમે કાવ્ય પાઠ વાંચો ને એમાં કોઈ પણ જગ્યાએ નોંધ કર્યો અખિલ બ્રહ્મ કે ઉર્મી કવિ તરીકે નરસિંહ મહેતાને ગણવામાં. એના કાવ્યમાં કઈ 3 બાબત વધુ જોવા મળે છે? એક તો ભક્તિ, પછી એમાં બીજું શું જાણવા મળે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આ 3 બાબત એના કાવ્યમાં ખાસ હશે. ચાલો, નરસિંહ મહેતાના તમામ પ્રકારના પદો કયા નામે પ્રસિદ્ધ થયા? વેરી ગુડ, પ્રભાતિયા નામે છે. તો આપણે વિરામ ચિહ્નમાં નરસિંહ મહેતા આવ્યા એટલે રહેવાનું નહીં, મારાથી લાવ મેં 2-3 સવાલ તમને એમાં ચર્ચા કરું, જેથી કરીને આપણે ખ્યાલ આવે. ચાલો, ત્યાર પછી વાત કરશું ગુરુ વિરામની વાત. કોઈ પણ વાક્યમાં એક વિધાન થયું હોય અને તેમાં વધારા રૂપે કે તેના ટેકામાં બીજું વિધાન કેવું હોય ત્યારે પણ યાદ રાખજો ગુરુ વિરામ મૂકવામાં આવશે. એક કોઈ વાક્ય કીધું ને સાથે ટેકામાં બીજું કોઈ કેવું હોય અને એ વખતે કહેવા માટે યાદ રાખજો બીજું વાક્ય કહો ત્યારે ગુરુ વિરામ મૂકવામાં આવે છે. દાખલા તરીકે, સિંહ ની સામે 2 દેહ પડ્યા, એક પશુ દેહધારી અને એક માનવ દેહધારી. જો આ વાક્ય રચના છે એમાં શબ્દ શું કે છે કે કોઈ વાક્યમાં એક વિધાન થયું હોય અને એમાં તમે વધારા રૂપે કે તેમાં ટેકાના બીજું વિધાન કેવું હોય ત્યારે ગુરુ વિરામ મૂકવામાં આવે છે. અને એના માટે જો પેલું વાક્ય શું હતું કે સિંહ ની સામે 2 દેહ પડ્યા, હવે અહીંથી આગળ કે એક પશુ દેહધારી અને બીજું એક માનવ દેહધારી, અને ત્યારે આપણે આ વિરામ ચિહ્ન મૂકી શકશું. બીજું વાક્ય, રવજી ખુશ થયો પણ દુઃખની એટલો જ થયો. જો શબ્દ કે છે એક દીકરો પ્રથમ નંબરે પાસ થયો અને બીજો ના પાસ. એક વાક્યમાં બીજું વાક્ય, માન કે એક વ્યક્તિને 2 દીકરા અને 2 દીકરામાંથી એક સુખદ પ્રસંગ આવ્યો ને એકને દુઃખદ. એકનો પહેલો નંબર આવ્યો અને બીજો ના પાસ થયો. તો આ વાક્યમાં પણ યાદ રાખજો આપણે ગુરુ વિરામ આપણે કીધું સર્વાંશ કર્યું. ઘણી જગ્યાએ માન કે આપણે વાક્ય રચના બનાવતા હોય, ક્યાંક કોમ્પ્યુટરમાં આપણે પીપીટી બનાવતા હોય છે, તો ક્યાંક રહી ગયું હોય તો કહેજો, ક્યાંક વિરામ ચિહ્નો ધ્યાનમાં કઈ રહી ગયું હોય. પણ આપણે એક જ વસ્તુ નિયમ સાથે વગરશો એટલે તમને ઓટોમેટિક નહીં હોય ત્યાં દેખાઈ જશે કે આ જગ્યાએ રહી ગયું છે. ઘણી પ્રશ્ન બન્યો હોય તેનું તમે નિરાકરણ કરી શકશો.
બીજું આનું તમામ સાહિત્ય જે ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ એના ઘણા બધા ઉદાહરણ તમારી પાસે અંકમાં છે. તેમાંથી આપણે હાઇલાઇટ તરીકે મેન વસ્તુ જ પકડી છે. બધા ટોપિક ઉપર બહુ ડીપમાં નથી જતા. એમાં લગતું એક ઉદાહરણ જ આપણે છે. આનંદ નકર ઘણા બધા ઉદાહરણ તમારી પાસે આવશે, પણ એક બબે જ ઉદાહરણ આપણે લીધા છે. બીજું કે બંને ઉદાહરણમાં તમે જોયું તો એમાં ગુરુ વિરામ આ રીતના મૂકવામાં આવે છે. હવે એના પછીનો નિયમ પાછો ગુરુ વિરામનો, એક વાક્ય ખંડને બીજા નામના પર્યાય રૂપે દર્શાવવા માટે પણ ગુરુ વિરામ મૂકવામાં આવે છે. એક વાક્ય ખંડ છે ને બીજું નામ આપણે બીજું વાક્ય ખંડ છે એની સાથે જ્યારે દર્શાવવું છે એ વાક્યમાં પણ ગુરુ વિરામ આવે છે. દાખલા કે માનવતાનું અણમોલ મોતી રવિશંકર મહારાજ, આ પેલું વાક્ય. સૌની પ્રિય ઋતુ વર્ષા ઋતુ. તો બે માં આપણે જોયું કે આમાં કઈ ચિહ્ન નથી આવ્યા, તો કઈ જગ્યા આવશે? પહેલામાં મોતી, પછી મોતી. હાલો પછી ઋતુ, પછી બરાબર છે. તો આવું ક્યારેક જોવા મળે. આમાં મને કે યાદ રાખજો શું કીધું છે, એક વાક્યખંડને બીજા નામના પર્યાય રૂપે જ્યારે દર્શાવવામાં આવશે. એક વાક્યખંડ જે પૂરું થયું, માન કે માનવતાનું અણમોલ મોતી, કોણ? રવિશંકર મહારાજ. એક વાક્ય પૂરું થયું, એની સાથે બીજું વાક્ય જોઈશું. અને આવું દર્શાવવા માટે યાદ રાખજો આપણે આ વિરામ ચિહ્ન ઉપયોગ કરવામાં આવે છે. બીજું વાક્ય, સૌની પ્રિય ઋતુ કેવી રીતે? વર્ષા ઋતુ. ઘણા બધા લોકો એમ મને ના સાહેબ વર્ષા ઋતુ નો મજા, કા એમાં કપડા ભીના થાય ને મજા નો આવે ને કીડી મકોડ આવે ને. તમને તો કઈ ઋતુ? શિયાળો બહુ મજા આવે. કા શિયાળામાં કેવા મસ્ત મજાના શાકભાજી આવે. બીજું, નિત નવા વસ્ત્ર પહેરી તો આપણે સારા લાગી. એક તો કાળા નો પડી, રૂપાળા બની જશું. કે શરીર પર તડકો આવવા જ નહીં દેતા હોય, આખું હાથથી માને બધું ઢાંકી જ દઈ છે. વાત પણ સાચી છે. અને બીજું, પાણીનું પણ બચત થાય. કે ઠંડી લાગે ઝડપથી નાઈને બહાર નીકળી. હા, મને કે ઘરે કદાચ એવી સુવિધા અંદર રાખી હોય કદાચ કે ગરમ પાણી હીટર કે કઈ મૂક્યું હોય તો વાર લાગે. ન તો મોટા ભાગના યાદ રાખજો આખી ડોલમાં અડધી ડોલ બાકી હોય અને ફટાફટ બહાર નીકળી જાય. અમે કેમ્પમાં લઈ જાય ત્યાં ચોખ્ખી વસ્તુ માઉન્ટ આબુમાં કે છોકરાઓને એક જ વસ્તુ કે ઠંડુ પાણી હશે અને સાહેબ બે કીધું ફરજિયાત નાવાનું અને ફટાફટ બહાર નીકળવાનું. તમારી જાણ ખાતે એક ડોલમાં 2 જણા નાઈને નીકળે. કેવું ઠંડુ બરફ જેવું પાણી, હવે એમાં જ મજા. પણ કહેવાનો મતલબ કે જ્યારે આપણે ઋતુની વાત કરશું, બધા માટે વર્ષા ઋતુ, ખેડૂતો માટે જોશું, આપણા બધા માટે પણ વર્ષા ઋતુ પ્રિય છે. એનાથી ભલે આપણે નુકસાન થાય છે. અત્યારે સામાન્ય ક્યારેક વરસાદ પડ્યો ને ક્યારેક અન્ય જગ્યાએ તમે જો અમદાવાદમાં તમે જો કેવો વરસાદ પડ્યો 2 દિવસમાં અસ્વ્યસ્ત બધું કરી દીધું. અમુક જગ્યાએ મને કે કચ્છ માંડવીનો બપોરે એક વિડીયો આવ્યો, એમાં તો સ્કૂટર વાહન તણાતા જાય. એ પાણીનું કેટલું વેગ હશે કે તમારી એક્ટિવા કે કોઈ હોન્ડા પાર્ક કરેલું હોય એ તાણીને વહી જાય. આપણે નીચે ગોતો ક્યાં ગાડી આપણી કપડી, તો નવા ગામના રસ્તે વહી ગયો, દરિયા બાજુ લગભગ પહોંચી ગયો છે. તો આવી વસ્તુ બને અને એ વસ્તુ તમે માણસો વિચાર કરો, ગાડી નો પકડી શકે, માણસ પોતાનો જીવ બચાવતો એવો બપોરનો વિડીયો કાજે આવ્યો છે. તો કાલે એટલો બધો વરસાદ હતો તો એ વર્ષા ઋતુ આપણા માટે પ્રિય હતી. ચાલો એના પછીનું વાક્ય રચના લઈ. મૂળ ક્રમાંક અને પેટા ક્રમાંક, જો મૂળ ક્રમાંક જીમેન વાત અને પેટા ક્રમાંક અલગ દર્શાવવા માટે પણ આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોશું, એમાં શબ્દ આપ્યા છે કે મૂળ ક્રમાંક છે, એના પેટા પ્રમાણ આપણે બતાવું છે. 110 શબ્દ લખ્યો છે અને એના માટે પ્રથમ અધ્યાય અને પછી શ્લોક શબ્દ છે. શ્લોકનો આંકડો દર્શાવ્યો છે. આપણે ઘણી જગ્યાએ જોતા હશું કે અધ્યાય હશે કે કોઈ શ્લોક છે એનો આંકડો બતાવશે. ઘણી જગ્યાએ ટૂંકું લખ્યું હોય, મને કે આમ રૂ લખ્યું હોય, પછી લખે 1 4 3 2 1. એક છોકરાએ પૂછ્યું, સાહેબ રૂ 143 2 ને 1 એટલે શું? અથવા ક્યારેક આમાંથી ઊંધું બતાવ્યું કે મને કે રૂ લખી પછી 2 4 અને 142 આમે ક્યારેક બતાવે.
તો વ્યાકરણ શાસ્ત્રી બે રીતના બતાવતા હોય છે. હકીકતમાં ઋગ્વેદનું પહેલું મંડળ, બીજું સૂક્ત, 143મો શ્લોક એમ પણ બોલે છે. કેટલા એમ બોલે? ઋગ્વેદનું બીજું સૂક્ત, ચોથો અધ્યાય અને 142મો શ્લોક. તો આમાં જ્યારે આંકડાકીય માહિતી હોય એને અલગ દર્શાવવા માટે પણ આ ચિહ્ન મૂકવામાં આવે છે. જે પણ ચિહ્ન આપણે જોશું તો દરેક પ્રકારના ચિહ્ન હશે. કારણ કે આમાં ક્યાં ચિહ્ન હશે? પહેલામાં 110, 1 અને 10 ની વચ્ચે, અહીંયા 1 ને 10 ની વચ્ચે, અહીં પાર નહીં આવે. આ બધી વસ્તુ ક્રમાંક જયારે યાદ હશો. હવે રીતના માન કે આમાં બીજું છે 59 શબ્દ દેખાશે. પ્રથમ ક્ષમતા અને પછી ક્ષમતા વિધાન દર્શાવે છે. તો 5 અને 9 ની વચ્ચે. તો ગુરુ વિરામને આ રીતના અલગ રીતના દર્શાવી શકાય. તમે યાદ રાખજો, કોઈ આંકડા કે માહિતી હશે ત્યારે પણ આ વિરામ ચિહ્ન આપણે જોવાને જાણવા મળશે. અત્યારે આપણે જોયું, આ વસ્તુ તો આપણે ખ્યાલ આવ્યો. હવે છે પ્રવિરામ, અથવા બીજું નામ છે પ્રશ્નાર્થ ચિહ્ન, જેના માટે આપણે વિરામ ચિહ્નનો 5મો પોઈન્ટ આપણે જોઈશું. વાક્યમાં પ્રશ્નનો ભાવ રહેલો હોય ત્યારે છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે. આ તો આપણે વાક્યના પ્રકારમાં શીખી ગયા છે, એટલે બહુ અઘરું નથી. પણ વાક્યમાં આપણે ખબર છે, જ્યારે પ્રશ્ન પૂછવાનો થશે ત્યારે વાક્યના અંતમાં જ્યારે લખવાની વાત આવશે, બોલવામાં આપણે ગમે તે પ્રશ્ન પૂછશું કે ભાઈ તમે કેટલા ભાઈઓ, કોઈ ભાઈ શબ્દ કીધું, પેલા તો અલ્પવિરામ લઈ લીધું, કેટલા ભાઈઓ, છેલ્લે વાક્યમાં આવે પ્રશ્નાર્થ ચિહ્ન. જે વાક્ય તમે કોઈને પૂછશો, પ્રશ્ન આવશે, જો તમે આજે મારા ઘેર આવશો, જો શબ્દમાં સીધું પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. જે શબ્દો તમે જોશો સામાન્ય વાક્યમાં અમુક જગ્યાએ પ્રશ્ન છે. અમુક પ્રકારના કવિના પ્રશ્ન આપણે આશ્ચર્યચકિત થશે. દાખલા કે આમાં શબ્દ આવ્યો મારે ધ્યાનમાં, હું આટલા વર્ષોથી એક જ શબ્દ શું બોલું? અમદાવાદમાં તમે શું જોયું? એવો પછી પ્રશ્ન કરવા નથી. અમદાવાદમાં જોવા તો ઘણી બધી વસ્તુ જોઈ, ખાલી એક વસ્તુ જોઈને ન આવ્યા હોય. કઈ કઈ જગ્યાએ ફર્યા, ક્યાં ક્યાં દ્રશ્યો જોયા? તમે જે પ્રશ્ન કરશો, આપણે તો વાક્યનદમાં પ્રશ્ન આવું છે. અને એ બાબતમાં ગુજરાતી ભાષામાં યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ બોલશો, આપણે ઘણા બધા શબ્દ કે ને કે ગુજરાતી સાથે એવા શબ્દ એવા હોય છે, આપણે બધાની પાસે માહિતી છે. સંસ્કૃત શબ્દ બોલે કિમ એટલે શું? તો કિમનો મતલબ જ થશે શું. જેમ કે ઇંગ્લિશમાં કોઈ પૂછે વોટ એટલે શું, હુ એટલે કોણ, કઈ વાંધો નહીં, આપણે બીજો સવાલ પૂછીએ. હાલો, આ તો તમને બધાને આવડે છે. ABCD નો 11 અક્ષર કે? એનો જવાબ જ કે છે, શબ્દ ઈ જ છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિને પ્રશ્ન કરવામાં આવશે તો પ્રશ્નાર્થ ચિહ્ન આપણે મૂકવું છે. આપણે ઈ જ મહત્વ છે. જ્યારે પ્રશ્નનો ભાવ રહેલો હશે ત્યારે વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ગમે તે પ્રશ્ન પૂછ્યો, આજે કેટલો વરસાદ થયો, તો આ શબ્દનો પ્રશ્ન, કાલે શું જઈમાં, તો શું શબ્દ આવ્યો, તમે ક્યાંથી કપડા લીધા, સામાન્ય પ્રશ્ન આપણે જોવા મળશે. જે વસ્તુ તમે જોયા પછી ઇવન કે કદાચ બે બેનપણી બાજુ બેઠીને ભૂલથી એના હાથમાં મહેંદી મૂકી હશે, તો શિક્ષક ભણાવતા હાથ પકડ લે, કોને મૂકી દીધી, કોને મૂકી દીધી, પણ પ્રશ્ન જ છે. યાદ રાખજો, સામાન્ય વસ્તુમાં પ્રશ્નાર્થ આપણે જોવા મળશે. પછી જીવન ઉપયોગી બાબતમાં પણ પ્રશ્નાર્થ હશે, તો પ્રશ્ન ચિહ્ન આપણે જોવા મળશે. બીજું ખાસ કરીને આગળ આપણે જોશું, વાક્યના પ્રશ્નનો ભાવ રહેલો છે ત્યારે આપણે કીધું તમે મારા ઘેર આવશો, પ્રશ્નાર્થ શબ્દ. અમદાવાદમાં તમે શું જોયું, એમાં પછી છેલ્લે પ્રશ્નાર્થ તમે જોયું છે. હવે બીજું પ્રશ્ન વિરામ તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જોશું કે મિશ્ર વાક્યના મુખ્ય વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય ત્યારે વાક્યને છેડે પ્રશ્નાર્થ વાક્ય મૂકવાનું છે. એક તો મિશ્ર વાક્ય, મિશ્ર એટલે કે જેમાં સંયોજક બે પ્રકારના હશે, સંયુક્ત વાળા પણ વાક્યના હશે તથા સંકુલ વાળા પણ હશે, અને એવાને વાક્યને મિશ્ર વાક્ય કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ મિશ્ર વાક્ય આવશે અને એમાં તમે કોઈ પ્રશ્ન પૂછેલો હશે
ત્યારે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. એનું ઉદાહરણ અંદર આપ્યું છે. જો મને ક્યાં ખબર હતી કે, જો ઈ કે શબ્દ શું છે કે મિશ્ર વાક્યનો શબ્દ સંયોજક છે. તમે આ વાત નહીં માનો, આ માનો શબ્દ નીચે પાછળ શબ્દ શું આવ્યું? પ્રશ્ન. જો મને ક્યાં ખબર હતી કે તમે આ વાત નહીં માનો, હકીકતમાં આ વાત નહીં માનો, મને કે આટલો શબ્દ આપણે લ્યો, ખાલી આ આગલો શબ્દ ભૂલી જાઓ. તમે આ વાત નહીં માનો, પ્રશ્નાચિહ્ન છે તો ખબર છે, તો મને કોઈ કહેશે વાક્યનો પ્રકાર આ કયો બની જાય છે? પ્રશ્નાર્થ વાક્ય તો છે, એ સિવાય આપણે બનાવવું હોય તો નિષેધવાચક, નકારવાચક. બરાબર બોલો છો. કયું બોલો છો? સરખી. નિષેધ, નકાર, નકારવાચક વાક્યનો પ્રકારમાં નિષેધ વાક્ય બની શકે. જો નહીં શબ્દ આવ્યો એટલા માટે હું કહેવા માંગુ છું. ના, નહીં, માં. ભાઈ બોલમાં, જો બોલમાં શબ્દ બોલી દીધું તો ભાઈ રેવા દે, રેવા દે શબ્દ, તો આ વાક્યમાં આપણે શબ્દ કેવો છે? નિષેધ વાક્ય. બીજું વાક્ય, મનોહરે પૂછ્યું, જો વાક્યમાં તમે કાલે જ્યારે ગયા હતા, જો ક્યારે ગયા હતા? જ્યારે શબ્દ છે કાલે જ્યારે ગયા હતા, જ્યારે છે તો ક્યારે ગયા હતા? જ્યારે વાક્ય રચનામાં તમે જોશો મિશ્ર વાક્ય, ઈ મિશ્ર વાક્યમાં જ્યારે કોઈ પ્રશ્ન પૂછતા હશે, ઈ પ્રશ્ન વાક્યમાં આપણે યાદ રાખજો, જવાબ આપશું ત્યારે આ વાક્ય રચના બને છે. તો કહેવાનો મતલબ પ્રશ્ન વાક્ય ક્યારે બનશે કે મિશ્ર વાક્ય હશે, એની સાથે પ્રશ્નનો ભાવ જાગતો હશે અને વાક્યના છેડે પ્રશ્નાર્થ વાક્ય રચના બનશે. ત્યાર પછી પ્રશ્ન વિરામ એટલે પ્રશ્નાર્થની વાક્ય રચના છે. લખાણમાં શંકા કે અનિશ્ચિતતા દર્શાવવા માટે વાક્યમાં ઘણી જગ્યાએ શંકા હશે, ક્યારેક અનિશ્ચિતતા દર્શાવી છે, ત્યારે કૌંસના શંકાનું જે સ્થાન ન હોય તે શબ્દ પછી પણ આ પ્રશ્ન વાક્ય મૂકવામાં આવશે. જે શંકાનું જે સ્થાન હોય તે શબ્દ પછી પણ આપણે યાદ રાખજો, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે. ઘણી બધી વસ્તુમાં આપણે શંકા હોય છે, શંકાનું સમાધાન કરવા માટે પણ વાક્ય રચના બોલતા હશું અથવા આપણે એને જાણતા હશું. ઉદાહરણ તરીકે આપ્યું છે કે પ્રેમાનંદના, જો પ્રશ્ન, નાટકો ઉત્તમ કક્ષાના છે. પ્રેમાનંદના ત્યાં જ વાક્યમાં સ્થાન માટે પ્રશ્નાચિહ્ન મૂકી દીધું. શું કીધું કે લખાણમાં શંકા કે અનિશ્ચિતતા દર્શાવવા માટે. વાક્યમાં છે શંકા બતાવી છે અથવા અનિશ્ચિતતા. આજે સામાન્ય વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે. એક સામાન્ય એક મિત્ર એના મિત્રને ખાલી વાત કરતા હતા, હકીકત વાત છે કે તું આટલી ક્વોલિફાઈડ થયેલી છોકરી, આટલું ટેલેન્ટ વાળી છોકરી, પણ જીવનસાથી પસંદગીમાં કેમ તે ભૂલ કરી? તેની બેનપણી કે કા શેની ભૂલ કરી? એ કે માથાના વાળ કે. માથાના વાળ કીધું, શંકા ઉત્પન્ન કરી એને. આ શંકાનું સમાધાન એની બેનપણી બહુ મસ્ત જવાબ આપી દીધો કે વાર વારે હા નો પાડી, એટલે આ પસંદ કરવું પડ્યું. જો શંકાનું સમાધાન કરવા માટે પણ યાદ રાખજો, ક્યારેક આપણે આવી ઘણી બધી બાબત આપણે જોવા મળતી હશે, સમાજમાં આવા કિસ્સા સાંભળવા મળતા હશે, આપણે 2 મિનિટ હસવું પણ આવશે. અને એ બાબતમાં આજે ઘણી બાબતમાં શંકા છે, અનિશ્ચિતતા દર્શાવતા હશે, એવા વાક્યમાં શંકા પેલા સ્થાનમાં પ્રશ્નાચિહ્ન આવશે. દાખલા કે શબ્દ લ્યો, બીજું વાક્ય, મેં સરસ્વતી ચંદ્ર, પિક્ચર શબ્દ છે, મુંબઈમાં જોયું. જો મુંબઈ શબ્દ છે, આમ પ્રકારની બાબતમાં અહીંયા પ્રશ્નાચિહ્ન મૂક્યું છે. શું કામ? કે શંકા તો અનિશ્ચિતતા આપણે દર્શાવી છે, અને એ દર્શાવવા માટે આપણે કોઈ પ્રકારની અનિશ્ચિતતા વાક્ય રચના બોલી. એટલે બોલવામાં અનિશ્ચિતતા હોય કે આજે મારે 8:30 જરીક વહેલું જવું છે, કૌંસમાં મુકેશ અંબાણીને મળવું છે.
તમારું નવરારી મુકેશ અંબાણી. આવી કોઈ પ્રકારની બાબતની ચર્ચા આપણે કરતા હશું, યાદ રાખજો કે વાક્ય રચના દેખાશે ત્યારે યાદ રાખજો અહીંયા પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્નાચિહ્નની બીજી વાક્ય રચના, વિવેક દર્શાવવા માટે કેટલાક વાક્યના અંતે પણ આ ચિહ્ન મૂકવામાં આવશે. કોઈ પ્રકારના વિવેક દર્શાવો છે, તમારું પુસ્તક મને આપશો, જો વિવેક બતાવ્યું છે. નાની નાની બાબતમાં જ્યારે વાક્યના અંતમાં પણ તમે પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવે છે કે ઘણી જગ્યાએ મૂકતા હશો. બીજું, તમે પાણી પીશો, જો એ વિવેક બતાવી એમાં પાછું પ્રશ્ન. દરેક પ્રકારના વાક્યમાં આપણે કટાક્ષ સૂચવવા માટે પણ પ્રશ્નાચિહ્ન આપણે જોવા મળશે. ઘણાનો સ્વભાવ છે કટાક્ષમાં જ વાત કરતા, દ્વિઅર્થી જ વાત કરતા. એક્ઝામ થી કે આ બેન ને બાજુવાળા બેન ને સંભળાવતો બોલે આ બાજુ લાગુ હાલવા જ પડતો. કટાક્ષ દર્શાવવા માટે હા બોલતી આ બેન ક્યાંક વળી નાસ્તો કરતા કે આઈસ્ક્રીમ ખાતા હોય અને હવે એની બેનપણીયાથી નીકળીને આનું ધ્યાન ન પડ્યું હોય અથવા આગ્રહ ન કર્યો હોય અને હવે ઘણા માણસ તો એકલા એકલા જ ખાતા હોય. હવે ઘણા માણસ શું તમે કહી દો ને બેન તમે એકલા એકલા જ ખાતા મને કાનું બોલાવ્યું, પણ એમ નહીં કે એને કટાક્ષ દર્શાવવા માટે યાદ રાખજો એવા આપણે ઘણા બધા વાક્યમાં અંતમાં પણ પ્રશ્નાર્થ વાક્ય મૂકવામાં આવે છે. જો તમારી રકમ આવી ગઈ નહીં, તમને એમ લાગ્યું આ પૈસા નહીં આવે, તમારી રકમ આવી ગઈ નહીં. જો આવી ગઈ અને નહીં શબ્દ, આવી ગઈ શબ્દ પાછી અલ્પવિરામ પણ નહીં શબ્દ એ પ્રશ્નાચિહ્ન મૂકી દીધું. કેમ? કટાક્ષ. તમને ક્યાં અમારો પર ભરોસો છે, અમે કે ગામ છોડીને વહી જવાના હતા. આવા શબ્દ પણ યાદ રાખજો. આપણે ક્યાં 12માં પાઠ આવે ઉછીનું માગનાર, નટવરલાલ પ્રભુલાલ બુચ, એ પાઠમાં પણ આવા ઘણા બધા સંવાદ આવે. તમે એને ઘરે તમારી છરી લેવા જાઓ કે ભાઈ અમારી છરી આપો, અમે કઈ ભાગી જવાના, તમે શું માગામાગ કરો છો. આવી બાબતમાં એ શું છે કટાક્ષ. તો કટાક્ષ દર્શાવવા માટે અથવા તમે વચન પાડી બતાવ્યું નહીં. જો નહીં શબ્દ છે તો વાક્યનંદમાં શું આવ્યું? પ્રશ્ન. જ્યારે તમે કોઈ પ્રકારના વિવેક દર્શાવવા માટે તમે વાક્ય રચનામાં છેલ્લે વાક્યનંદમાં પ્રશ્નાર્થ મૂકી શકશો. સેમ એ રીતના જ્યારે કોઈ વ્યક્તિને કટાક્ષ કરવો હશે એ કટાક્ષ દર્શાવવા માટે પણ પ્રશ્નાચિહ્ન ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પછીનો આપણે ટોપિક લઈ છીએ આશ્ચર્ય ચિહ્ન, ઉદ્ગાર. ક્યારેક આપણે યાદ રાખજો મોઢું ખુલી જાય છે. ક્યારેક એવી વાક્ય રચના આપણે સાંભળશું આપણે સ્તબ્ધ બની જાશું, આપણા આંખના ડોળા છે સ્તબ્ધ બની જશે, આપણી મુખ છે ક્યારેક ખુલ્લું રહી જશે. આપણે જે ઉદ્ગારના ઓહ વાહ એવો શબ્દ બોલવા જાશું અથવા આશ્ચર્યના ભાવ જ્યારે દર્શાવશે ત્યારે આપણે ચિહ્ન છે આશ્ચર્યચકિત ચિહ્ન દર્શાવવામાં આવે છે. એટલે કે સંબોધન પછી આ ચિહ્ન મુકાશે. જ્યારે કોઈ પ્રકારનો સંબંધ છે પછી સામાન્ય રીતે સંબોધન પછી હવે અલ્પવિરામ મૂકવાનું વલણ જે મળે છે અને તે યોગ્ય છે, પરંતુ વિશેષ ભાવ દાખવવા માટે આ ચિહ્ન મૂકવું પડશે. જ્યારે વિશેષ ભાવ આપણે આગલો ટોપિક હમણાં જોયું કે સંબોધન પછી હંમેશા યાદ રાખજો અલ્પવિરામ મૂકવામાં આવે છે. આપણે તો વાત કરી છે ઉદ્ગાર ચિહ્નની, તો એ ક્યારે મુકાશે એના માટે કે છે સંબોધન પછી જ્યારે આ ચિહ્ન મુકાશે આ સામાન્ય રીતે સંબોધન પછી હવે અલ્પવિરામ મૂકવાનું હોય છે, પરંતુ આ યોગ્ય છે, પરંતુ વિશેષ ભાવ દાખવવા માટે આ ચિહ્ન આપણે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા કે દીકરા, કોઈ કહેશે કઈ વિભક્તિ? સંબોધન. વેરી ગુડ. સંબોધન વિભક્તિ યાદ રાખજો. સંબોધન વિભક્તિમાં જ્યારે મેં પહેલો નિયમ તમને શીખવાડ્યો તો વિરામ ચિહ્નો, ત્યારે કીધું તું યાદ કરો આપણે વાક્ય બોલ્યા હતા દાદા અલ્પવિરામ. હવે મન કે સંબોધન કર્યું એમાં ઉદ્ગાર ચિહ્ન આવી ગયું છે, વિભક્તિ આપણી સંબોધન 8મી વિભક્તિ વ્યક્તિને સંબંધ કે દીકરા તું આ વાત બરાબર સમજી લેજે.
આપણે યાદ રાખજો, જ્યારે કોઈ વ્યક્તિને સલાહ સૂચન દેતા હશે, જ્યારે કોઈ વ્યક્તિને માર્ગદર્શન દેતા હશે, ત્યારે ક્યારેક આપણે આ સંબોધન ભેગું કરતા હશું, પણ એમાં આપણે આશ્ચર્યચકિત કે ઉદ્ગાર ચિહ્ન પણ આપણે દર્શાવવું પડે છે. અથવા બીજું વાક્ય જો, સજ્જનો આ આપણી સંપત્તિ છે. જો સજ્જનો આ આપણી સંપત્તિ છે, આપણે જે વસ્તુ છે એને સાચવવી જોઈએ. માન કે આપણો ક્લાસ છે, આપણી ખુરશી એ આપણી સંપત્તિ છે, કે હાલતા જઈને લત મારતું નહીં જવાનું, એને વ્યવસ્થિત રાખી દેવાનું, આપણે વ્યવસ્થિત ગોઠવવાનું, આપણી સંપત્તિ છે. આપણે દરેક વસ્તુ આપણી પોતાની છે એમ સમજશું, યાદ રાખજો તમે ક્યારે હેરાન નહીં. આપણે યાદ રાખજો, દરેક વ્યક્તિને આપણા પોતાની જ વસ્તુ, પાડોશી વ્યક્તિ, માણસ કોઈ પ્રકારના હશે, આ બધી વસ્તુને આપણે ધ્યાન રાખવાની. એટલા માટે સજ્જનો આપણી સંપત્તિ છે. હે મહાત્મા આપને પ્રણામ. એમાં હે મહાત્મા શબ્દ છે, એ વોઇસ બંધ કરી દો તો. હે મહાત્મા આપને પ્રણામ. તો સંબોધન પછી યાદ રાખજો, કાયમી માટે હંમેશા ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. અને જ્યારે કોઈ વાક્ય રચનામાં જોશો ત્યારે એવું જરૂર નથી ઉદ્ગાર ચિહ્ન પાછે આગળ શરૂઆતમાં જ્યારે કોઈ સંબોધન કે દીકરા, સજ્જનો, મહાત્મા, આ દરેક વાક્યમાં આપણે શું કર્યું? સંબોધન મૂક્યું. અને સંબોધનમાં આપણે આશ્ચર્યચકિત અથવા આશ્ચર્ય ચિહ્ન અથવા ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકી શકશું. ત્યાર પછી આશ્ચર્ય ચિહ્ન અથવા ઉદ્ગાર ચિહ્નની આગળ વિશેષતા. પ્રશ્નાર્થ વાક્યનો જ્યારે ઉત્તર અપેક્ષિત ન હોય ત્યારે પ્રશ્નાર્થને સ્થાને આ ચિહ્ન મૂકવામાં આવશે. હવે જે પ્રશ્ન તમે પૂછેલો હોય એનો ઉત્તર યોગ્ય ન હોય, અપેક્ષિત સ્થાન શબ્દ આપ્યો છે, અને એ વખતે પ્રશ્નાર્થ વાક્યની જગ્યાએ આપણે આના સ્થાને યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય છે એની જગ્યાએ આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા કે શબ્દ છે, સંગીતના શોખીન લાગો છો. જો સંગીતના શોખીન લાગો છો એ જગ્યા પર આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હતું, પણ હવે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂક્યું. કેમ? કંચનલાલને ત્યાં વાજિંત્રો જોઈ સુધીર બોલ્યો. બહુ મસ્ત મજાનું પાઠ, અને જૂના સિલેબસ 9મા ધોરણમાં પાઠ આવતો કે જ્યારે કોઈ વ્યક્તિને સંગીતનો શોખ હશે ત્યારે યાદ રાખજો, કોઈની ઘરે સંગીતના ઉપકરણો પડ્યા હશે તો અહીંયા જઈને એને વગાડવાનું મન થશે. જે કોમ્પ્યુટર શોખીન હશે યાદ રાખજો, કોઈનું લેપટોપ કે કોમ્પ્યુટર પડ્યું હશે ને તેને અડવાનું મન થશે. જેનો જે શોખીન વ્યક્તિ હશે યાદ રાખજો, એ વ્યક્તિ એનું હંમેશા આચમન. કારણ કે કોઈ સ્પ્રે નો શોખીન હશે તો કોઈની ઘરે મહેમાન તરીકે ગયા હશે તો આમ પોતે બોટલ જોશે, પ્રિન્ટ વાસે, બહુ સારો છે. તો ઘરના આજુબાજુ કોઈ મહેમાન હશે, પાડોશી હશે, જે ના જો ચેક કરો બહુ મસ્ત હશે, એની ટાઈમ પોતે છાટી જોશે, કે એનો શોખીન છે એટલા માટે. એના રહી શકતો નથી. કેટલા એને ખાવાની બાબતમાં બહુ શોખીન, જે વસ્તુ ટ્રેમાં પડી સીધી મોઢામાં નાખી દેશે. દ્રાક્ષ બહુ સારી છે, આલુ તો બહુ સારા, પણ પેલા તું લઈ આવ ને, આવ્યું નથી, ખાવાનું ચાલુ કર્યું. તો આમાં પણ આપણે કે છે કે પ્રશ્નાર્થ વાક્યની જગ્યાએ જ્યારે ઉત્તર અપેક્ષિત ન હોય ત્યારે યાદ રાખજો, પ્રશ્નાર્થની સ્થાને આપણે યાદ રાખજો આ રીતના ઉત્તર. માઇક બંધ કરી દો તમારું. એકતા નામ લખ્યું છે, એકતા. આમાં તો કેમ માઇક લગાવ્યું? હલો, તમને વાર્તાઓ પ્રિય લાગે છે? ઉદ્ગાર છે.
તમારું ધ્યાન વક્તાની સામે જ હતું એટલે કહું છું કે જે વસ્તુ આપણે યાદ રાખજો, આ જ્યારે પણ અમે લેક્ચર ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીની મનોવૃત્તિ કેવી છે, એની જિજ્ઞાસા વૃત્તિ કેવી છે, એને સમજાય છે કે નથી સમજાતો, એના ચહેરાના હાવભાવ પર ખ્યાલ આવી જશે. કદાચ જ્યારે પણ ટોપિક અમે ભણાવતા અને એમાં એને કઈક સંગ મતલબ કે છંદ ભણાવ ત્યારે મને બહુ દેખાતું, આ ટોપિક તો બધા સહેલા છે, આ તો સાંભળીને એમને આવડી જાય છે, પણ ત્યારે આ લઘુમાંથી ગુરુ સર ક્યાં જ બનાવી દીધો, આ કે સર પોતાના ઘરના કઈક નિયમ હલાવતા લાગે છે. અરે ભાઈ નિયમ હતો એટલે બનાવ્યો હતો. જે વ્યક્તિ નિયમમાં હાજર ન હોય ને છંદમાં બેસે એટલે એમ જ લાગે સાહેબને છંદ આવડતા જ નથી. આમ હોય કે ગમે તે મન ફાવે ધાયરું બનાવી દીધું, સત્ય હતો સ અડધો હતો, સત્યમાંથી ત ઉડાડી દીધો અને એમાં સ ને લઘુની જગ્યાએ ગુરુ કેમ બનાવી દીધો. તો એવી જ વસ્તુ અહીં બતાવશે જો કે જ્યારે આશ્ચર્ય થશે. ઉદ્ગાર ચિહ્ન આપણે ગમે તે જગ્યાએ યાદ રાખ્યો હતું પ્રશ્નાચિહ્ન, પણ પ્રશ્નાચિહ્નની જ્યારે અપેક્ષિત શબ્દ હતો એટલા માટે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી દીધું છે કે તમને વાર્તાઓ પ્રિય લાગી હતી, તમારું ધ્યાન વક્તાની સામે જ હતું એટલે તમને કહું છું. ત્યાર પછી આશ્ચર્યચિહ્ન ઉદ્ગાર ચિહ્નની વાક્ય રચના કે કોઈ પ્રકારનો હર્ષ, શોક, આઘાત જેવી તીવ્ર લાગણી બતાવવા માટે પણ આ ચિહ્ન વપરાશે. કે કોઈ પ્રકારના વ્યક્તિને હર્ષ છે, આનંદ થયો છે એ દર્શાવો છે, કોઈ શોકની લાગણી છે, કોઈ દુઃખની વાત કરવી છે, અથવા કોઈ પ્રકારનો આઘાત લાગ્યો હશે, કોઈ પ્રકારની વાત કરશો તો આનંદની વાત છે, શોકની વાત છે કે આઘાત દર્શાવતો હશે ત્યારે દરેક વાક્યમાં તમે યાદ રાખજો ઉદ્ગાર ચિહ્ન મૂકી શકો છો. દાખલા કે વાક્ય છે પાછો ઢીંચવા માંડ્યો, તે બબડી બાટલા પાસે ગઈ, બાટલો ઉપાડી બારીમાંથી ફેંકી દીધો. અમુક પ્રકારની વાક્ય રચના કેવી છે કે જે વાક્ય રચનામાં શબ્દ છે એમાં ઉદ્ગારવાચક શબ્દ છે. જે વાક્યમાં આપણે જોતા હશું ઘણા બધા લોકો એવા હશે કે જે વાક્ય રચના તમને એમ લાગે કે સામાન્ય, જેમ કે દારૂડિયો વ્યક્તિ છે, દારૂ પીતો હશે અને પીને કદાચ બેઠો હશે અને હવે ભૂલથી તમે અહીંયાથી નીકળ્યા, તમને જોઈ ગયો અને તમને ઓળખે તો યાદ રાખજો એની વાચા કેવી હશે, આનંદદાયક હશે. તમને એવા લાગણી સભર ભાવથી પેલા બોલાવશે. એક તો એની વાચા હારી નહીં હોય અને પછી આવીને પાછો બેઠો બેઠો આગ્રહ કરશે. આમ કરે કોઈ દી ચાય નો પીરો હતો કે આજે એને નસો મગજમાં બોલે છે, એનામાં વિવેકશીલતા આવશે, એનામાં પ્રાયશ્ચિલતા આવશે. ભાઈ સોરી હો તેથી મારાથી તને બહુ ખરાબ કહેવાય ગયું, હું માફી માંગુ, આજે માફી માંગી લેશે, પગે લાગશે. તો કોઈ પ્રકારની લાગણી વ્યક્ત કરશે, હર્ષ છે, શોક છે, દુઃખ છે, ક્યારેક આઘાત બતાવશે કે રાજકોટથી જાન આવતી હતી અને રસ્તામાં જાનની કારણે ભયાનક એક્સિડન્ટ થયું, નસીબ જોગે ડ્રાઈવરનું મૃત્યુ થયું પણ 3 જણા બચી ગયા. વરરાજાને આવતાની સાથે શોકની લાગણી વ્યક્ત થઈ ગઈ. હવે વિચાર કરો પાટા પેટી માંડ્યા વરરાજાએ અને એ હવે જાનને માન કે લગ્નમાં ફેરા ફરે એ કેવું છે, એને એક તો હાલવામાં તકલીફ, સ્વાભાવિક એક્સિડન્ટ થયો હશે, મુહૂર્તે વહી ગયા છે. તો આ શું છે? આઘાત, કોઈ પ્રકારની આઘાત અથવા શોકની લાગણી વ્યક્ત કરતા હશે. જેવી તીવ્ર લાગણી બતાવવામાં આવશે ત્યારે યાદ રાખજો આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાર પછી ક્રોધ, ધિકાર, આશ્ચર્ય બધા શબ્દ હમણાં જે એવી શબ્દ દુઃખ, અહોભાવ, પ્રશંસા અથવા વિસ્મય શબ્દ જેવી લાગણીઓ દર્શાવવા માટે પણ આ ચિહ્ન મૂકવામાં આવે છે. કે કોઈ વ્યક્તિ ક્રોધ કરતો હશે, ગુસ્સા કરતો હશે ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન હશે. પછી કોઈ ધિકાર, તિરસ્કાર કરતો હશે અથવા દુઃખ વ્યક્ત કરતો હશે, આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરતો હશે અને આ બાબતમાં અહોભાવ વ્યક્ત કરતા હશે. દાખલા કે ક્લાસમાં મન કે વિદ્યાર્થીની સ્ટોરી કરી, કદાચ સાયન્સ જેને પણ હશે તમારા વિદ્યાર્થી માટે 12 સાયન્સ સંસ્કૃત વિષયમાં એક સ્ટોરી આવે
કે રામનો વંશ કયો તો ઇક્ષ્વાકુ વંશ. આપણે મનમાં થાય આવો કેમ નામ રહ્યું ઇક્ષ્વાકુ, ઇક્ષ્વાકુ. તો સંસ્કૃત પંડિતો એમાં ચોખવટ કરી છે કે ઈ વંશના રાજા રાણીને સંતાન નહોતું અને એના માટે સંતાન પ્રાપ્તિ માટે એને ઘણી બધી તપસ્યા કરી, પણ એક સિદ્ધ પુરુષ નગરમાં આવ્યા. ચમત્કારી સંત હતા. તો પતિ પત્ની નક્કી કર્યું કે ચાલો આપણે વહેલી સવારે સૂર્યનું આગમન થાય એ વખતે આ ઋષિ મુનિને મળી આવ્યું. ઋષિ મુનિ ત્યારે સૂર્યની સામે પ્રાણાયામમાં બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા. પતિ પત્ની આવ્યા, પતિ પત્ની ગુરુને પગે લાગ્યા, એના ચરણને સ્પર્શ કર્યું અને કીધું કે હે ઋષિવર, અમને પુત્ર પ્રાપ્તિ કરાવો. હે ઋષિવર, અમને પુત્ર પ્રાપ્તિ કરાવો. આવું પત્ની વારંવાર હૃદયથી બોલી. ઋષિના મગજમાં સ્પંદન થયું કે કોઈ સ્ત્રી છે મારી પાસે દીકરો માગી રહી છે, ભગવાન પાસે પ્રાર્થના કરે છે. અને એવામાં સૂર્યનો પ્રકાશ સામે હતો. ઓચિંતાના ઋષિવા હાથ જોડેલા હતા અને ઓચિંતા છીક આવી અને સીધો દીકરો હાથમાં આવ્યો. છીક ખાધી, સીધો દીકરો આવ્યો. એટલે નામ પડ્યું ઇક્ષ્વાકુ, જેમાં છીકમાંથી જે બાળકનો જન્મ થયો છે એટલે નામ પડે ઇક્ષ્વાક. વાત સાંભળવા જેવી છે. આ તો કથા તમે સાંભળી, તમે માનો ખરા, નોય માનો. આધુનિક યુગ છે સાહેબ, આવું બને છીકમાંથી કે બાળકનો જન્મ હોય કે? આ વાત તો ઠીક, પણ જેવો લેક્ચર પૂરો થયો ને એમાં છીક ખાધી. આપણી છીક સામાન્ય કહેવાય, ઓલી ઋષિ મુનિઓની છીક. હા, એક્ઝામ તરીકે કુંતી પાસે મંત્ર હતો, એ મંત્ર બોલે એટલે સૂર્ય ભગવાનની ઉપાસના કરે, જેવો જોઈએ એવો દીકરો મળી જાય. આમ સ્ટોરી કીધી સાયન્સના વિદ્યાર્થીને, સાયન્સમાં લેક્ચર લેતો હતો અને જેવો બારે ગયો અને જેવો બ્રેક પૂરો થયો એમાં 2-3 બોયઝ ને 2-3 ગર્લ્સ મારી પાસે, સર એક ડિફિકલ્ટી છે. મેં બોલો સર, એ મંત્ર છે કોઈ આગળ? અરે તમે ભણો, મંત્રની શું છે? મેં કાંઈ એવું મંત્ર, મને વિચાર આવ્યો, મેં બાળકને પૂછવા દે, છોકરાને, મને કે સર કે મારે ભવિષ્યમાં આગળ ગાયનેક ડોક્ટર બનવું છે. મંત્ર બોલીને બાળક આપી દેવાનું, લઈ લ્યો 5,000 10,000. અરે એ મંત્રની શક્તિ એવી નથી. તો કહેવાનું કે જ્યારે આવું કોઈ દુઃખ, આશ્ચર્ય, અહોભાવ, પ્રશંસા, જ્યારે વિસ્મય દર્શાવવું છે, એ લાગણી દર્શાવવા માટે આ ચિહ્ન છે. દાખલા કે ચાલ, ભાગ શબ્દ આવ્યો, તત્કાલ અહીંથી નીકળી જા. જો શબ્દો છે બધામાં યાદ રાખજો ભાઈ, ભાગવામાં નીકળી જા. મજા ને આવે, પ્રિન્સિપાલ આવી રહ્યા છે, કેટલે નાવ ભાઈ બતાવશે. અથવા કોઈના છોકરા તો માર્યો ના કાકા આવે, જો ભાગ જલ્દી. અથવા સામાન્ય બાબતમાં છેલ્લે આપણે યાદ રાખજો, કોઈ વહીવટ વ્યક્તિનો ભય બતાવે છે. જેમ નાના છોકરા હોય જ્યાં નથી તો બાવો આવે છે, આપણે બાવાની બીક બતાવી છે. બાગડો આવશે, જતા પપ્પા આવ્યા, એમ કે. તો કહેવાનું કે આ બધી વસ્તુમાં ભય બતાવે છે. પછી ફૂટ છે તારા જેવા દેશદ્રોહીઓને, જો તિરસ્કાર બતાવે. ફટ, એક પ્રકારનો તિરસ્કારનો, ધિક્કારનો ભાવ છે કે તું દેશદ્રોહી બની ગયો, આવો તને ધિક્કાર છે, ચાલ્યો જા, તું હિન્દુસ્તાનને લાયક નથી, તે દેશ માટે ગદ્દારી કરી છે. એ વાક્ય માટે પણ આપણે ઉદ્ગાર ચિહ્ન બતાવશે. હે માં, તમારા પુત્ર પ્રેમને વંદન. આપણે ઘણી જગ્યાએ જોતા હશું કે માનો પ્રેમ, કોઈ જગદંબા માતાજીનો જનની આપનારી, જન્મ આપનારી માતા છે, એટલે જ આપણે મા વિશે ઘણું બધું લખે છે કે જનની જન્મભૂમિ સ્વર્ગત ગરિયાસી, કે જન્મભૂમિને જન્મ આપનારી માતા છે, સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે. આવા જ્યારે કોઈ વાક્ય રચના તમે જોશો ત્યારે એ વાક્યમાં આપણે આશ્ચર્ય ચિહ્ન અથવા ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ, જેની આપણે ઉદાહરણ તરીકે જોયું. ત્યાર પછી આશ્ચર્ય ઉદ્ગારની વાત કરશું કે વાક્યમાં જ્યાં નવાઈ કે વિસ્મયનો ભાવ ઉત્પન્ન થતો હોય એ વાક્ય માટે પણ યાદ રાખજો ઉદ્ગાર ચિહ્ન આવશે. કોઈ નવાઈ ભાવ, કોઈ આશ્ચર્ય થતું હશે, તમને સામાન્ય બાબતમાં ક્યારેક નવાઈતા લાગશે,
કે જે વ્યક્તિ છોકરો કે છોકરી સાયકલે ન લઈ આવતી હોય, રૂપિયા બચાવતી હોય, અને તમને કોઈ કે આજે છોકરી ઓડી લઈને આવી છે, હે શું વાત કરો છો? એ હલાઈ લે કે ધક્કો મારી લેવી? એ પેટ્રોલની ગણતરી પાછી કરતી હોય. આવા ઘણા બધા લોકો છે કે જેમાં નવાઈ કે વિસ્મયતાનો ભાવ બતાવે, ઘણા બધી બાબતમાં નવાઈ બતાવે, કેટલાય વિસ્મયતા બતાવે. જેમ નાના નાના છોકરાઓ ક્યારેક વાત કરતી આપણે આનંદ આવે. એક છોકરો કે તારા મમ્મી રોટલી કેમ બને, તને ખબર છે? હા મને ખબર છે, મારી મમ્મી રોટલી બને તો આખી રોટલી ફરતી હોય. બોલે કે અરે અરે એમાં શું હતું, મારા મમ્મી રોટલી બનાવતો રોટલી ફરે, પાટલો ફરે, વેલણ ફરે. ઓહો બહુ સારું. તો ત્રીજો ખૂણા ઉપર અરે અરે તમારા બેના મમ્મી શું છે, મારા મમ્મી રોટલી બનાવે, રોટલી ફરે, પાટલો ફરે, વેલણ મમ્મી ફરે. આશ્ચર્ય, વિસ્મય. આપણે હસી નાનકડી બાબત, હા, અને એમાં આપણે વિસ્મય આવી છે. નાની નાની બાબત આપણે બતાવશે, એનામાં આપણે આશ્ચર્ય ભાવે બતાવશે, આપણે નવીનતા બતાવશે કે સાચું કે મમ્મી ફરતા હશે. અરે નો, આ તો ના મને રમૂજી ચુટકુલા આવે. અમુક પ્રકારની બાબત હોય, બાળકો અનેક જગ્યાના નવા નુસ્ખા બતાવે, તો એના માટે શબ્દ છે આશ્ચર્ય. જ્યાં નવાઈ કે વિસ્મયતાનો ભાવ દર્શાવતો છે એ દર્શાવવા માટે આ વાક્ય રચના. દાખલે કે આવા ઘોર અંધારામાં તે ડરતો ન હતો, શબ્દ છે કે ગમે તેટલું અંધારું હોય એમાં બીક ન લાગે. એટલે કે આપણે જામનગરનો વિસ્તાર વાત કરું, સાધના કોલોની પછી નાનકપુરી આવે, જે બાજુમાં કબ્રસ્તાન છે. ખાસ કરીને હું સાંજે રાતના ક્લાસમાંથી આવતો હતો, દિવાળીના આગલી રાત, કાળી 14, અને છોકરાએ કીધું સર તમે ઘરે જાઓ છો? હા. ત્યારે ધ્યાન રાખજો. કાં? સર કબ્રસ્તાન છે. ભલે ને એમાં આપણે શું નડવાનું? મને કે ના સર આજે કાળી 14 છે, ત્યાં ભૂત ચુડેલ છે બધે નીકળતા હોય, આજેનો દિવસ છે ફરવાનો, અને તમે હવે ઘરે જાશો, અંધારું થઈ ગયું, વહેલું વહી જાવ તમારે. સર જરીક ધ્યાન રાખજો, અને હનુમાનજી નામ લેતા જજો. અને પેલી વખતે હું ત્યાંથી નીકળતો જાતો હતો, નસીબ જોગે કેવા કે રસ્તાની એલોજન લાઈટો અને ગામની આના વિસ્તારની લાઈટ ઓચિંતાની ગઈ. જો તમને અંધારાનો ભય લાગશે ક્યારેક, તો આપણે નક્કી કરવું આપણે ક્યાં કોઈ બીવું, આપણે બીક નથી રાખવી. ભલે ચૂડેલા આવે તો ભલે આવતી હોય, એને જાવું તો લેતા જશું, બીજું શું? કોઈ મામા તો મામાને લેતા જશું. કાલ ભાઈ તારે એસટી બાજુ જાવ તો હું જાઉં છું. હકીકતમાં ન હોય છતાંય તમને ભાવ જગાડે. યાદ રાખજો, હમણાં ઈદ ગઈ ને, ઈદના માધ્યમથી મારા કાકાનો બેસ્ટ ફ્રેન્ડ, આ સત્ય ઘટના, મનમાં બહુ બીક લાગી કે નાનકડી બકરી દેખાણી, થોડીક મોટી થઈ, એના પછી મોટી બકરી થઈ ગઈ, અને સીધું સિંગડા મને મારવા દોડી. અને ભાઈ અમારે ઘરે દોડતા આવ્યા. મને હજી ઘટના યાદ, રાતના 3 વાગે દરવાજો પકડાયો કે ભાઈ ખોલો ખોલો, મને મારવા માટે આવે છે. અને જ્યારે બારે નીકળે ત્યાં કોઈ નહોતું. તો આ શું છે? માણસને અનેક પ્રકારનો ભય, બીક, જે વસ્તુ નથી એ વસ્તુને દેખાણી. તો આવી ઘણી બધી બાબત છે આપણે જોવા મળે છે. જે વસ્તુ નથી, આપણે મનમાં વિચાર આવશે આપણે દેખાશે. દાખલે કે એક દરબાર જ્ઞાતિની દીકરીને ખીજાણો, ને એ બેનપણી ભણવામાં ધ્યાન નથી આપતા, ખબર નથી પડતી, એ દીકરી રોવા માંડી. હું જાતા જતા મનમાં મને દુઃખ થયું કે આ દીકરી બિચારી રોવા માંડી મારા હિસાબે. હું કોઈ દી ખીજા, આજે વળી ખીજાઈ ગયો. રાતના જમતા જમતા પછી વિચાર આવ્યો, શું તો રાતના વિચાર એવો આવ્યો કે જે કલ્પના ન કરી કે એના પપ્પા ને કાકા ને લાકડી લઈને આવ્યા, હે મારી દીકરીને તમે કેમ ખીજાણા? અને ઓછીના જાગી ગયો, દરવાજો ખકડો, બાજુવાળો કોક હતા, ચંદ્રેશભાઈ સુઈ ગયા છો? બામ જોતો હતો. અરે તમે આવ્યા સારું. સવાર ગયો, બીજે દિવસે કીધું બેટા તમે રાતના મને બહુ હેરાન કર્યા, તમે તમારા પપ્પા મારી ઘરે આવ્યા હતા. અરે સાહેબ, જો ભય નહોતો છતાં ભયનો વિચાર આવ્યો.
તો એના માટે આપણે શબ્દ કીધા, યાદ રાખ. આવા ઘોર અંધારામાં તમે ડરો છો. આપણે વાત કરી ઉદ્ગાર ચિહ્ન. ધન્ય છે તેની વાક્ય છટા. જો ઘણા બધા વાક્ય છટા કેવી, બોલવાની રીત જ એવી હશે, વાક્ય રચના જ એવી હશે કે જે સાંભળીને આપણે ઉદ્ગાર ભાવ બતાવશે, ઉદ્ગાર ચિહ્ન આપણે જોવા મળશે. એના માટે શબ્દ છે ઉદ્ગાર ચિહ્ન. શાબાશ, તમે સુંદર વાત કરી. જો એમાં પણ યાદ રાખજો, શાબાશ એટલે સંબોધનમાં આપણે ઉદ્ગાર ચિહ્ન લેશે, છેલ્લે વાક્યના અંતમાં પણ આપણે ઉદ્ગાર ચિહ્ન આપણે બતાવી શકીએ છીએ. કે શું કીધું, જ્યારે નવાઈ કે વિસ્મયનો ભાવ ઉત્પન્ન કરવો છે ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે. કે ખૂબ જ સારું, તમે સુંદર વાત કરી. ઘણી બધી વાત આપણે કરશું, એ વસ્તુ હંમેશા આપણે જીવનમાં લેવાની. આજે જીવનની કોઈ પ્રકારની, માનો કે દીકરી કાવ્ય તમે ભણો છો, અગાઉ ભણી ગયા છે, ભવના બોલા કાવ્ય છે, તો બધા કાવ્યોમાં યાદ રાખજો, આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા દર્શાવવા માટે બધા કાવ્ય મૂક્યા છે. આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં શું કામ મૂકે છે કે એની પ્રેરણા આપે. દીકરી તો સ્નેહનું ઝરણું કીધું છે. પિતાની યાદ આવશે એટલે આંખમાં આંસુ આવી જશે, પપ્પા નહીં આવે તો મમ્મી પપ્પા આવ્યા એમ કરશે. આ દરેક બાબતમાં આપણે એની યાદ આવશે. હવે એ જ વસ્તુ માન કે દરેક કાવ્યમાં બધાનું વર્ણન કર્યું છે, પણ એક કાવ્ય એવું આવ્યું, બહુ મસ્ત મજાનું કાવ્ય કવિ મકરંદ દવે લખ્યું કે પુત્ર વધુનું સ્વાગત કોઈ નથી કરતું. ખાલી લગ્ન દિવસે એકવાર પોખી લે, પછી કોઈ સ્વાગત કરે? એનું સ્વાગત કરો, એનું સન્માન કરો. આ બધી બાબતમાં યાદ રાખજો, એને એક પ્રકારની ઘરની દીકરી માનીને એનું જતન કરો. તેમ તમે અપેક્ષા રાખો કે મારી દીકરી બહુ હેરાન થાય છે, તમે કોકની વહુને હેરાન કરો જ. આ બધી વસ્તુ આપણે પ્રેરણાદાયક બાબત છે કે પુત્ર વધુનું સ્વાગત કરો. એના આવતાની સાથે ઘરમાં માંગલિક બાબત બન્યું છે. તમારો દીકરો અત્યારે ખાલી 10,000 પહેલા કમાતો, યાદ કરો જેવા લગ્ન થયા પગાર વધી ગયો, એ લક્ષ્મીજીના પગલા હતા એટલે થયો છે. એમાંય ઘરે દીકરી આવી તો પગારમાં પાછો વધારો થી, યાદ રાખજો લક્ષ્મી આવવાથી પગાર વધ્યા છે. તમારા દીકરાના પ્રતાપે નથી, આ બે ના પગલા પડ્યા એટલે વધ્યા છે. કેટલાય પોતે કોલર, એ તો આપણી કાબિલિયત છે એટલે પગાર, કાંઈ કાબિલિયત નથી, એ વહી જાય પગાર ઘટી જશે. 100% આ દીકરીનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં નથી સમજતા સમાજમાં. મારી ઘર દીકરી આવી તો મેં પેંડા વેચ્યા, મને દેવા ગયા, મને કે અરે ચંદ્રેશભાઈ પેંડા ન હોય, તમને કાંઈ વાંધો? હાલે સાકર, પણ મારે પેંડા દેવો, તમને કઈ વાંધો? નો જતો લાવ, ના તમે દેવા તો લઈ લો. કહેવાનો તાત્પર્ય છે કે તમે જે વાત કરી સુંદર વાત કરી. બીજું, હે, જો શબ્દ વાત કરો છો કોઈ પ્રકારના સંબોધન સાથે વાક્ય કે હે વ્યક્તિ, કે કોઈ પ્રકારના હે પ્રભુ, હે પરમાત્મા, હે વ્યક્તિ વાત કરો છો, તો દરેક પ્રકારની બાબતમાં આપણે છેલ્લે એન્ડ જોશું તો ઉદ્ગાર ચિહ્ન આપણે જોવા મળશે. હવે પછીનો ટોપિક છે લઘુ રેખા. અને લઘુ રેખા કેવું છે કે વિગ્રહ રેખા તરીકે. આ ચિહ્ન એક એમ અને એક અડધા એમ માપનું પણ ચિહ્ન આવે છે. આ ચિહ્ન એક એમ અને અડધા એમ માપનું પણ ચિહ્ન છે. સામાજિક શબ્દને છૂટા પાડવા માટે યાદ રાખજો, અલગ કરવા છે ત્યારે હંમેશા આ ચિહ્ન વપરાશે. આ શબ્દ વિશે આપણે બધા જાણીતા છે. બે શબ્દ છે છૂટા પાડવા છે. એ છૂટા પાડવા માટે મતલબ કે ચપટી ચપટી શબ્દ છે. આવા જ્યારે શબ્દ છે એ શબ્દ ભેગા આવ્યા અને ત્યારે એકતા અને રાહુલ માઇક બંધ કરી દેજો. અને પછી પર્સનલી ફોન કરીને એને કહી દો, બહુ એક આજ બહુ લાગે. હા, કઈ વાંધો. પછી જલ્દી જલ્દી, જો બે શબ્દ છે શેઠ શેઠાણી, બેને અલગ દર્શાવવા છે એના માટે 10-8
આપણે ઘણી જગ્યાએ બોલતા હશું, કોઈ બોલવામાં જો ડેશ કરેલું હશે, વાક્ય રચના ખબર હોવી જોઈએ. ઘણા બધા વાક્ય રચના, ગુજરાતી વાક્ય રચના એવી છે કે જો તમે એને સ્પષ્ટીકરણ ન કરો ક્યારેક અર્થનો અનર્થ કરી નાખે છે. એમાં આપણે ડેશ કરવું, વસ્તુ બતાવવી પડે. બે બેનપણીઓ ઘણા વર્ષો પછી ભેગા થઈ, ઓચિંતાની બે બેનપણી વાત કરી કે શું ચાલે છે, એકનું 10મું છે ને એકનું 12મું છે. હે, મને જાણ તો કરે, તું આવો જ તો ખરા, ઉઠમણામાં ન આવી શકી તારે. અરે શું ઉઠમણા વાત કરસ, 10મું ને 10મું ભણે છે, 12મું એટલે 12મું ભણે છે, 10મા ધોરણમાં છે ને 12મા ધોરણમાં હોય. બરાબર. જો સંખ્યા જ્યારે આવે, જે વાત કરો એમાં ચોખવટ કરવાની. મારે તો 8 છે, કોણ ભાઈઓ? સંખ્યામાં જ્યારે તમે સ્પષ્ટીકરણ ન કરો તો યાદ રાખજો, અહીંયા દ્વિઅર્થી બની જશે, ગમે તે વાક્ય રચના છે. એના માટે શબ્દ છે, આપણે જ્યારે ચિહ્ન આવશે તમે એને અલગ પાડવા છે. એ શબ્દને છૂટા પાડવા માટે આપણે ખાસ કરીને લઘુ રેખા અથવા વિગ્રહ રેખા જેને કહેવામાં આવે છે. હવે બીજી વાત કરીએ લઘુ રેખા અથવા વિગ્રહ રેખા. લીટીના અંતે આવતો શબ્દ તે જ લીટીમાં ન સમાતો હોય ત્યારે બીજી આપણે ઉપયોગ કરી છે, યાદ કરતા હશો કે જ્યારે લીટી પૂરી થાય છે એ શબ્દ અધૂરો રહ્યો છે. દાખલા કે શબ્દ છે, એટલે જો પ્રાર્થના શબ્દ પછી શબ્દ અહીંયા સમાતો નથી, નીચે લાવો પડ્યો, તો એ શબ્દની સાથે છે કે પ્રાર્થના સમાજ એ શબ્દ છે. દાખલા વાક્ય એમ છે કે બ્રહ્મ સમાજમાં જે કંઈ થાય તેનો પ્રભાવ અહીંનો પ્રાર્થના સમાજ તત્કાલ ઝીલતો હતો. તો એમાં બે શબ્દ વચ્ચે છૂટું પડી ગયું, લીટી પૂરી થાય છે અને હવે શબ્દ અહીંયા સમાઈ શકે એવો નથી, અને એ દશા માટે આપણે લઘુ રેખાનો ઉપયોગ કરીએ છીએ. આ તો મોસ્ટ ઓફ આપણે વાક્ય રચનામાં અગાઉ પણ આપણે પ્રાથમિક લેવલમાં પણ આ ઉપયોગ આપણે વર્ષોથી કરીએ છીએ. ત્યાર પછીનું આપણે લઘુ રેખા કે ગુરુ રેખાની વાત કરશું. નીચેના સંયોજનમાં શબ્દના આંકડા તોડી શકતા, જો આંકડા કે માહિતી એના માટે પણ આપણે જોતા હશું. અમુક પ્રકારના શબ્દ છે એ લખવા માટે, દાખલા કે રકમ અથવા આંકડા જો શબ્દ છે એના માટે શબ્દ છે લઘુ રેખા ગુરુ રેખાનો ઉપયોગ આપણે કરશું. માપનના એકમ અને આંકડા જે શબ્દ છે એ ગમે શબ્દ છે એના માટે શબ્દ છે. બીજું નામના પ્રથમ કક્ષાના અને અટક, જે પ્રકારના નામ છે પ્રથમ અક્ષર હશે અથવા એની અટક હશે આ દરેક જગ્યામાં, અથવા વ્યક્તિનું નામ હશે, કોઈ પ્રકારનું ટાઇટલ હશે, કોઈ શીર્ષક હશે કે ડિગ્રી હશે, આ દરેક પ્રકારની બાબતમાં તારીખ લખવા માટે આ ચિહ્ન વપરાય છે. આપણે જે જગ્યાએ જોતા હશો કે જે રેખા માટે લઘુ રેખા છે અથવા વિગ્રહ રેખા છે એનો ઉપયોગ આપણે હંમેશા કરતા હશું કે કોઈ પ્રકારની આંકડા કે ઉદાહરણ છે એને આપણે જ્યારે દર્શાવી છે, કોઈ તારીખ માન કે 14/7/95 તેમાં વચારે કેવી રેખા કરી, લઘુ રેખા. આપણે ઘણા બધાને ટેવ આવી પણ હોય છે, માન કે શબ્દ આ રીતના લખે, આમ લખે. પણ નિયમ અનુસાર તમે લઘુ રેખા છે એને ડેશની આપણે જે નિશાની બોલી છે એ રીતના તમે લખી શકો છો. હવે વાત કરી ગુરુ રેખા, એટલે મોટી રેખા. ગુરુ રેખા એક એમ પણ કે બે કે એમ કે માપની દંડની રેખા પણ છે. પર્યાય દર્શાવવા માટે, ચિહ્ન દર્શાવવા માટે આપણે ગુરુ રેખાનો ઉપયોગ કરતા હોય છે કે જ્યારે મોટી રેખા ક્યારે ઉપયોગ કરશું કે જ્યારે આવું ચિહ્ન આપણે દર્શાવવું છે ત્યારે. દાખલા કે પશ્ચિમનો સુધારો જડવાદી અને પાર્થિવ, જેમાં ગુરુ રેખા છે આપણે દર્શાવી છે. છેલ્લે તો પૂર્ણ વિરામ છે જ. જુદા જુદા શબ્દ કે વિચાર એક સાથે બતાવવા અનેકની ગણતરી પછી ઉપસંહાર એટલે કે સમાપન કરવામાં આ ચિહ્ન મૂકવામાં આવે છે. જે વસ્તુ મતલબ કે રોટી, કપડા, મકાન, અને હવે અહીંયા શું આવ્યું, ગુરુ રેખા. આ ત્રણ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. જ્યારે જ્યારે તમે કોઈ રેખા કે કોઈ પ્રકારની વસ્તુ શીખશો તો એમાં ગુરુ રેખાનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે આવી બાબત તમે જોશો કે કોઈ પ્રકારની બાબતમાં તમારે યાદ રાખવાનું કે વાક્ય પૂરું થાય છે અથવા એકમની ગણતરી પૂરી થઈ ગઈ
ત્યારે ઉપસહાર સમાપન કરતી વખતે પણ યાદ રાખજો આ ચિહ્ન મૂકવામાં આવે છે. અથવા બીજું, આગળ કહેલી હકીકતે વિગતમાં ફેરફાર કરવા માટે પણ ગુરુ રેખા બતાવવામાં આવશે. આગલી જે પણ વાત છે એને ફરીથી આગળ ઉમેરો કરીને તમારે કહેવું છે, તેના માટે તમારે રેખા કરવી છે. દાખલા કે બધાએ મીટિંગમાં આવવું, ત્યાં ગુરુ રેખા કરી. બહેનો ન આવે તો ચાલશે. આવી વસ્તુ આપણે ક્યારે સમજ, જયારે એપાર્ટમેન્ટની મીટિંગ હશે ને ત્યારે. કેમ કે ભાઈ હોય તો તાત્કાલિક નિર્ણય બધા આવી જાય, પણ જો એમાં બહેનો ભેગા આવ્યા તો મીટિંગ નો કોઈ અંત જ ન આવે. મીટિંગ નો સમય 30 મિનિટ નો હાલે, 2-3 કલાક મીટિંગ હાલે, છતાં નિર્ણય તો આવે જ નહીં. અને એની જગ્યાએ 5 ભાઈ આવ્યા હોય, ભેગા કર્યા, હાલો શું કરવું છે, આ વખતે રક્ષાબંધનમાં આવો કાર્યક્રમ કરવો છે, જમણવાર રાખવું છે, ઓલો હા હાલો નક્કી, કેટલા ભાગે 1000 દઈ દઉં. અને બેનો હશે ના હો 1000 નો દેવાય, અમે ઘરે જ પૂરી બનાવી નાખશું, તમે બહારથી ઊંધિયું મંગાવી લે, તમે આ કરજો, સજેશન આવશે. એટલે આપણે વાક્ય રચના કહીએ કે બધાએ મીટિંગમાં આવું, બહેનો ન આવે તો ચાલશે, ના પાડી દેશે. બીજું, તમે તો આવજો જ શબ્દમાં તમારા મિત્રને પણ લાવજો. આપણે કોઈ પ્રકારની લગ્નમાં જમણવામાં આગ્રહ કરે કે તમે આવજો, તો તમારા મિત્રોને પણ લેતા આવજો. તો આ વાક્ય રચનામાં આપણે રેખા છે. શબ્દો કે રૂઢિપ્રયોગના અર્થ આપવા માટે પણ ગુરુ રેખા વપરાશ. દાખલા કે શબ્દ છે આશીષ, શબ્દ છે એમાં ગુરુ રેખા, એમાં મતલબ દુઆ અથવા આશીર્વાદ, બેમાં અલ્પેરામાં આપણે શબ્દો. તો આશીષ શબ્દનો અર્થ જ્યારે દર્શાવશો ત્યારે ગુરુ રેખા વપરાશે. બારે મેઘ ખાંગા થવા, જો એના માટે શબ્દ ખૂબ વરસાદ પડો, જ્યારે શબ્દ સમૂહ આવ્યો કે આપણે રૂઢિપ્રયોગ છે કે બારે મેઘ ખાંગા થયા, તો ત્યારે યાદ રાખજો આપણે ખાસ કરીને ત્યાં ગુરુ રેખા મૂકવામાં આવે છે. તો આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીશું. ખાસ કરીને આપણે જે ટોપિક છે, વિરામ ચિહ્નના ટોપિક છે, એને થોડીક હાઇલાઇટ સાથે આપણે લેતા ગયા છે. ઘણા બધા અંદર ટોપિક ડીપમાં પણ છે. આમ ભવિષ્યમાં આપણે દરેક પ્રકારના ટોપિક ઉપયોગી બને એટલા માટે ખાસ નાની નાની બાબતની તમે નોંધ કરતા રહેજો. નેક્સ્ટ પીરિયડમાં પાછા ફરીથી નવા શબ્દ સાથે આપણે બધા મળશું. ચાલો.